नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूनम्। प्रश्न नंबर 278 सम्यक दर्शनની પ્રાપ્તિ માટે કેટલું જ્ઞાન હોવું અનિવાર્ય છે? થોડી ચર્ચા આના પર કરી હતી કે 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે ક્ષયોક્ષમ જ્ઞાન થાય છે એ ક્ષયોક્ષમ જ્ઞાન 7 તત્વોનો યથાર્થ નિર્ણય કરવા માટે પર્યાપ્ત છે। દરેક સંઘની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિનો અધિકાર છે। તો દરેક સંઘની પંચેન્દ્રિયમાં એટલું તો જ્ઞાન છે કે નિર્ણય કરી શકે પોતાનું સ્વરૂપ શું છે અને પારકાનું સ્વરૂપ શું છે। બીજું એ કે જે જીવ બે પર પદાર્થમાં ભેદ કરી શકે છે એ સ્વ અને પરનો પણ ભેદ કરી શકશે। જેને ખબર છે કે આ ઘર મારું છે ને આ પારકું છે, આ ગાડી મારી છે ને આ બીજાની છે, જે પોતાનો અને પારકાનો, બે પારકા હતા પણ બે પારકા વચ્ચે પણ એને ભેદ જાણ્યો તો એ પોતાના અને પારકા વચ્ચેનો પણ ભેદ જાણી શકે છે। એમાં છે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે 7 તત્વનો યથાર્થ નિર્ણય કરી શકે એટલું જ્ઞાન હોવું અનિવાર્ય છે। જો કે ચારેય ગતિના સંઘની પંચેન્દ્રિય જીવ 7 તત્વનો યથાર્થ નિર્ણય કરી શકે છે। તેમ છતાં જીવની સ્વસ્થતાનું હોવું પણ અનિવાર્ય છે। જે જ્ઞાન વડે બે પર પદાર્થ વચ્ચે ભેદ જણાય છે તે જ્ઞાન વડે સ્વ તથા પર વચ્ચે પણ ભેદ જણાય છે। યાદ રહેવું અથવા ન રહેવું જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમ અનુસાર હોય છે। તેથી તેમાં હર્ષ કે શોક ન કરવો જોઈએ। સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ અનિવાર્ય છે, પરંતુ જ્ઞાનની વૃદ્ધિ માટે પુરુષાર્થ અનિવાર્ય નથી। આ વાત ખાસ સમજવાની। ક્ષયોક્ષમ જ્ઞાન જે છે જેનો સંબંધ જ્ઞાનાવરણી કર્મ સાથે છે અને સમ્યક દર્શન જેનો સંબંધ દર્શન મોહનીય કર્મ સાથે છે। જે નવા કર્મના બંધનું કારણ છે, 8 કર્મનો જે બંધ થાય છે એ 8 કર્મનો બંધ 8 કર્મના ઉદયના કારણે નથી થતો, પણ એકમાત્ર મોહનીય કર્મના ઉદયના કારણે જે ભાવ થાય છે, કારણ કે મોહની કર્મના ઉદયના કારણે પણ ભાવ થાય છે ને એ ભાવથી 8 કર્મનો બંધ થાય છે એમ પણ નથી। હજુ પણ એમાં એ છે કે કારણ કે જો 8 કર્મમાં એક મોહનીય કર્મ છે, મોહની કર્મના ઉદયથી આત્મામાં કોઈ ભાવ થયો અને એ ભાવથી નવા કર્મનો બંધ થયો, પાછો એ મોહનો પણ બંધ થયો અને મોહના ઉદયથી ભાવ થયો, પાછો બંધ થયો, તો ક્યારેય બંધથી મુક્ત ન થઈ શકે। એટલા માટે મોહનીય કર્મના ઉદયથી જે ભાવ થાય છે એ ભાવ પણ નવા બંધનું કારણ નથી। મોહનીય કર્મના ઉદયના કાળે જે ભાવ થાય એ કાળે એ ભાવ તરફ દ્રષ્ટિ જવી અને સ્વભાવ તરફ દ્રષ્ટિ ન રહેવી એ નવા બંધનું કારણ છે। સ્વભાવમાં સ્થિર ન રહેવું એ બંધનું કારણ છે। ભાવ તો થાય, 10મા ગુણસ્થાનના અંત સુધી આ ભાવ કયા છે, જે ભાવ જે સૂક્ષ્મ વિકલ્પ 10મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે પણ હોય છે, 6ઠા ગુણસ્થાનમાં જે વિકલ્પ આવે છે એ વિકલ્પ તો વ્યક્ત થાય છે, એ વિકલ્પ વડે કાર્ય પણ થાય છે અને શાસ્ત્ર લખાય છે। 7મા ગુણસ્થાનમાં તો નિર્વિકલ્પ છે, પણ 7મા, 8મા, 9મા અને 10મા
આ ચારેય ગુણસ્થાનમાં મોહના ઉદય અનુસારે રાગાદિ વિકલ્પ થાય છે. રાગાદિ વિકલ્પ થવું એ નવા બંધનું કારણ નથી, પણ એ રાગાદિ વિકલ્પના કાળે એ સ્વભાવમાં જે સ્થિરતા ન રહેવી એ બંધનું કારણ છે. અને એ વખતે પણ જે સૂક્ષ્મ વિકલ્પ છે એટલે પૂર્ણ નિર્વિકલ્પતા નથી ત્યાં, એટલે કેવળી ભગવાનને જ કેવળ જ્ઞાન પ્રગટ થતા પૂર્ણ નિર્વિકલ્પ અનુભવ દશા કીધી. એટલે 7 કર્મના ઉદયને તો બંધનું કારણ નહીં માનો, પણ મોહના ઉદયને પણ બંધનું કારણ નહીં માનો. કોઈ પણ ઉદય બંધનું કારણ નથી. ઉદય ઉદયમાં છે, બંધ બંધમાં છે, અને સ્વભાવ સ્વભાવમાં છે. સ્વભાવ તરફની દ્રષ્ટિ ન રહેવી એ જ નવા બંધ કરાવે છે અને પૂર્વના ઉદયને ભોગાવડાવે છે. બે વાત. કારણ કે પૂર્વે કરેલા કર્મના ઉદયથી કોઈ વસ્તુ આપણને મળી. હવે એ ઉદય જે આવ્યો અને પગમાં કાંટો વાગ્યો, ઉદય આવ્યો, ઉદયને આપણે ભોગવ્યો. એ ભોગવ્યો ને એ વખતે બંધ થયો નવો. તો બે કામ થયા છે, પૂર્વ કર્મના ઉદયનો ભોગવટો અને નવા કર્મનો બંધ. પણ એ બંનેનું મૂળ કારણ એક જ છે કે સ્વભાવની સ્થિરતાનું ન હોવું. જો હું સ્વભાવમાં સ્થિર હોઉં, મારા જ્ઞાન સ્વભાવને અનુભવતો હોઉં, પોતાની પરિપૂર્ણતાને અનુભવતો હોઉં, તો પૂર્વે જે બાંધેલા કર્મનો ઉદય આવ્યો એ ઉદય આવી નીકળી ગયો, એ ઉદયને ભોગવ્યો નહીં. ઉદયને ભોગવ્યો નહીં એ પહેલી વાત. અને બીજી વાત કે નવા કર્મનો બંધ પણ કર્યો નહીં, કારણ કે નવા કર્મનો બંધ તો સ્વભાવમાં જે સ્થિર નથી રહેતો એને થાય છે. તો સ્વભાવમાં જે સ્થિર રહ્યો છે એ સ્વભાવમાં સ્થિર રહેલા જીવને પૂર્વે કરેલા કર્મનો જે બંધ હતો એ બંધનથી જે ઉદય થયો હતો એ ઉદય જેનો જે ભોગવટો હતો એ ભોગવટો એને થયો નથી. અને તે પૂર્વે કરેલા કર્મના ઉદયથી જે ભાવ થતો હતો ને ભાવમાં જે જોડાણ થતું હતું એ પણ થયું નહીં. કારણ કે દરેક સમયે એકલા જ્ઞાનને જ અનુભવ્યું, જ્ઞાનની જ અનુભૂતિ થઈ. એકલા જ્ઞાનની અનુભૂતિ જ્યાં થાય છે ત્યાં ઉદય પણ નથી, ત્યાં બંધ પણ નથી. અને જ્યાં ઉદય નથી ત્યાં બંધ નથી, અને ત્યાં જ પુરુષાર્થ શરૂ થાય છે. જ્યાં સુધી જીવ ઉદયને વેદે છે અને બંધને વેદે છે ત્યાં સુધી જીવને પુરુષાર્થની નબળાઈ છે એમ કહેવાય. ઉદયને વેદ્યો, ઉદયને વેદવાનો મતલબ કે ભોગવટો એનું નામ નથી. ભોગવટો એનું નામ નથી કે મને પગમાં કાંટો વાગ્યો ને મેં ચીસ પાડી કે ઓ કાંટો મને વાગ્યો, આ ભોગવટો નહીં. પગમાં કાંટો વાગ્યો એવું જે જ્ઞાન થયું અને કાંટો વાગ્યો એવું જે જ્ઞાન થયું, આ જ ભોગવટો. આ જ્ઞાન સ્વભાવની જ અનુભૂતિ છે. આ જ્ઞાન સ્વભાવની બહાર હું ક્યાંય ગયો નથી એવી જે જાગૃતિ ચૂકાઈ ગઈ, આનું નામ પુરુષાર્થની નબળાઈ. આનું નામ પર પદાર્થનો ભોગવટો, આનું નામ ઉદયનો ભોગવટો. ફરીથી કહું છું, આ બહુ સૂક્ષ્મ વાત છે. આ જ પુરુષાર્થ છે. આ જ પુરુષાર્થ છે કે જે ઉદયમાં જે કર્મના ઉદય આવે છે, ઉદયમાં જે વસ્તુઓ મને અનુભવમાં આવે છે, અનુભવમાં એટલે ભોગવવામાં. ભોગવવાનો અર્થ એ તમે મારી નિંદા કરી કે તમે મારી પ્રશંસા કરી. આ જે નિંદા ને પ્રશંસાના શબ્દો, નિંદાથી મેં દુઃખને અનુભવ્યું, પ્રશંસાથી મેં સુખને અનુભવ્યું. આને જગત તો એમ માને છે કે આ શબ્દોને આ જીવે ભોગવ્યા. ચાહે દુઃખી થયો તોય ભોગવ્યા અને સુખી થયો તોય ભોગવ્યા, એને ભોગવ્યા. પણ અહીંયા એમ કહે છે કે ઉદય અનુસારે જે શબ્દ આવ્યા નીકળ્યા સામાવાળા વ્યક્તિને, અને આ શબ્દોનો જે સંયોગ મને થયો એને મેં જાણ્યો. આ પણ મેં એને ભોગવી લીધા છે. મેં ઉદયને ભોગવી લીધા. જાણ્યા ને એમાં પણ ભોગવટો થઈ ગયો. જાણવામાં પણ ભોગવટો એટલે થયો કારણ કે હું જ્ઞેયોના વિશેષોને જાણવા ગયો. હું એકલા સામાન્ય જ્ઞાનમાંથી છૂટીને વિશેષ જ્ઞાનમાં ગયો. જ્યાં વિશેષ જ્ઞાનમાં ગયો ત્યાં ઉદયને ભોગવ્યો. જે એકલી અનાદિ અનંત જે જ્ઞાનની ધારા જે સહજ ચાલી રહી છે
એવી સહજ જ્ઞાન ધારાને છોડીને જે જ્ઞેયોના જે વિશેષો એની જે અનુભૂતિ કરી એ જ જ્ઞેયોના વિશેષોને ભોગવ્યો, એને મેં એમ કહેવાય કે મેં ઉદયને ભોગવ્યો, અને એ જ કારણે મને નવો બંધ પણ થયો. એના કારણે મને બંધ થયો છે, એના કારણે મને બંધ થયો છે. કારણ એનું એ છે કે આ જે સારા શબ્દોનો જાણનારો હું, આ ખરાબ શબ્દોનો જાણનારો હું, એટલે કે પોતાનો જે ભેદ, પોતાને જે ખંડિત કરીને પોતાને ખંડ ખંડ રૂપે માન્યો કે આનો જાણનારો હું, આનો જાણનારો હું, આવો જે પોતાને ખંડ ખંડ રૂપે માન્યો, આ જ નવા બંધનું કારણ છે. પોતાને ક્ષણિક માન્યો, પોતાને નિત્ય નહીં માન્યો, પોતાને આ પળ પૂરતો માન્યો, પોતાને આની પહેલાના અનંત કાળમાં અને આની પછીના અનંતાનંત કાળમાં અસ્તિત્વ છે એવું ન માન્યું. આટલો મોટો દોષ લાગ્યો, એટલામાં જ અટકી ગયો. એની બહારનું કઈ જગત છે એવું એને નહીં વિચાર્યું. એ વખતે કુવાના દેડકાએ કુવાનો જ વિચાર કરીને આખા જગતનું જે આટલું વિશાળ સ્વરૂપ છે એનો વિચાર જેમ કરતો નથી, એમ અજ્ઞાની એક સમયમાં જે જ્ઞાનમાં જ્ઞેય જણાય છે એને અનુભવે છે ને એને જાણે છે. આ કુવાના દેડકા જેવું કામ કરે છે, કારણ કે પોતાના એક સમયની જ્ઞાનની અવસ્થાને જ જાણે છે. પણ આવું જે જ્ઞાન સ્વરૂપ, જે અનાદિ અનંત જે વિશાળ સ્વરૂપ છે એને એ સમયે ભૂલી જાય છે, એટલે નવા બંધ થાય છે. મિથ્યા દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને આવું નિરંતર એક સમય માટે પણ એવું નથી કે આવું ન થયું હોય. એટલે મિથ્યા દ્રષ્ટિએ એક સમય માટે પણ એવું નથી કે પોતાને ક્ષણિક ન માન્યો હોય, પોતાને પર્યાય ન માની હોય, પોતાને નિત્યનો અનુભવ કર્યો હોય એવું ક્યારેય બન્યું જ નથી. પોતાને ક્ષણભર માટે છે. અને એ જ કારણ બને છે કે જે જ્ઞેયની એને અનુભૂતિ કરી એ જ્ઞેય આગલા સમયની પર્યાયમાં નથી એ જ એની આકુરતાનું કારણ બની જાય છે. આ જતું રહ્યું, આ જ્ઞેય કેમ ગયું, આ જ્ઞેય કેમ આવ્યું, એ કેમ ન ટકીને રહ્યું, કારણ કે જ્ઞેયોની અનુભૂતિ થતી એ જ આકુરતાનું કારણ બન્યું. જેને એકલા સામાન્ય જ્ઞાનની અનુભૂતિ છે ત્યાં આકુરતાનો અંશ જ નથી, કારણ કે ત્યાં નવીનતા નથી, ત્યાં ભેદ નથી, ત્યાં અનિત્યતા ને ક્ષણિકપણું નથી, ત્યાં એકલી ધારારૂપ નિત્યતા, એકલું જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન જ છે. ત્યાં અનાદિ અનંત અસ્તિત્વની અનુભૂતિ છે. ત્યાં એક સમયના વિકલ્પ રૂપ જ્ઞાનની અનુભૂતિ નથી, અનાદિ અનંત જ્ઞાનની અનુભૂતિ છે. અનાદિ અનંત જ્ઞાનની જે અનુભૂતિ છે એ પોતાની અનુભૂતિ છે. બાકી જે અનુભૂતિ છે એ બધી પરની અનુભૂતિ છે. એક ક્ષણના જ્ઞેયની અનુભૂતિ જે છે, એક ક્ષણના જ્ઞેયની અનુભૂતિ પણ એ પરની અનુભૂતિ છે, કારણ કે અનિત્યતાની અનુભૂતિ છે. જે નિત્ય છે એ નિત્ય છે, એ નિત્યને છોડીને અનિત્યમાં શા માટે જાવ? પછી એ અનિત્ય કંઈ પણ હોય, અનિત્ય કંઈ પણ હોય, ધન, પૈસા, ગાડી, પત્ની, છોકરા, આ અનિત્ય છે. એ સમ્યક્તોના સુધી પહોંચાડનારા નથી, એ સમ્યક્તોમાં બાધક છે, અતિન્દ્રિય આનંદનો ઘાત કરનારા છે, અતિન્દ્રિય આનંદને છીનવી લેવા વાળા છે. એમ જેમ લાગે છે એવી જ રીતે આ જે વિકલ્પ જે જ્ઞાનમાં જણાયો, આ વિકલ્પનો જાણનાર હું, આ પણ અનિત્ય છે અને અનિત્યની અનુભૂતિ છે. આ પણ દીકરીને, છોકરાને, પૈસાને, પરિવાર જેવો જ આ ખતરનાક છે. આમાંથી પણ બહાર નીકળી જવા જેવું છે, અટકવાનું નથી, કારણ કે આ પણ અતિન્દ્રિય આનંદનો ઘાત કરનારું છે. આ પણ સ્વભાવની સ્થિરતામાંથી બહાર હટાવવા વાળું છે. કયો વિકલ્પ? આ જે વિકલ્પ જે છે એ વિકલ્પનો જાણનારો તે હું. આ જે વિકલ્પ, રાગાદી વિકલ્પ જે ઉત્પન્ન થયો, રાગાદી વિકલ્પ જે ઉત્પન્ન થયો, દુકાને જવાનો રાગનો વિકલ્પ ઉત્પન્ન થયો, કે વિકલ્પ તો મારું સ્વરૂપ નહીં, એ તો માની લીધું. એ વિકલ્પ મારું સ્વરૂપ નહીં, એ તો માની લીધું. પણ
જે એ રાગને અનુભવે છે કે આ રાગ જે ઉત્પન્ન થયો દુકાને જવાનો, એ જ્ઞાન તો અંદરથી થયું ને. રાગ તો પરના નિમિત્તે થાય છે અને જ્ઞાન તો સ્વભાવમાંથી આવે છે. પણ કે છે કે એણે જયારે એમ અનુભવ કર્યો કે આ રાગ છે એનો જાણનારો હું, ત્યારે એને એ જ અનુભવ થયો છે કે આ જ્ઞાન જે છે આ જ્ઞાન પણ જ્ઞેયથી થયું છે, જ્ઞાનથી નથી થયું. જેને એ અનુભવ થાય છે કે જ્ઞાન જ્ઞાનથી થયું છે, એને પછી આ વિકલ્પનો જાણનારો હું એ વાત રહેતી નથી, એને જ્ઞાનનો જ જાણનારો હું એ વાત રહે છે. વિકલ્પનો જાણનારો જે છે એ વિકલ્પનો જાણનારો હું, એવો જે ભાવ થયો, ફરીથી વાત સમજજો, વિકલ્પનો જાણનારો હું એમ જે જાણે છે એ વાતને જાણે છે કે વિકલ્પ જે જ્ઞેય છે એનાથી મને જ્ઞાન થયું છે. અને જે એમ જાણે છે કે જ્ઞાન જ્ઞાન જ્ઞાનનો જાણનારો એ જ એમ માને કે જ્ઞાન સ્વભાવમાંથી આવ્યું છે, પરમાંથી આવ્યું નથી. કારણ કે પર કઈ રહ્યું જ નથી, એકલું જ્ઞાન રહ્યું છે. જ્યાં પર ઊભું છે, જ્યાં પર ઊભું છે અને પરનો અનુભવ ઊભો છે, ત્યાં સુધી પરમાંથી જ્ઞાન થયું છે એ ભાવ ઊભો થયા વિના રહેવાનું નથી. એટલા માટે જ્ઞેયોના વિશેષમાંથી હટીને એકલા સામાન્ય જ્ઞાન તરફ આવવાની વાતનો આ ઉપદેશ આપે. એક્સ્ટ્રીમ લેવલની વાત થઈ ગઈ. છેલ્લે હવે કોઈ કામ નથી, આ એક જ કામ છે. ખરેખર કહું તો શરૂઆત પણ આ છે, અંત પણ આ છે, બીજું કઈ નથી. ખરેખર આ શરૂઆત છે, આના વગર ધર્મની શરૂઆત નથી. શરૂઆત પણ કારણ કે આના વગર સમ્યક દર્શન નથી, સમ્યક દર્શન નથી તો ધર્મની શરૂઆત નથી. આવી સ્વભાવની સૂક્ષ્મતા સુધી જે પહોંચે છે એ જીવ આ વિચારના બળે, આ તત્વ વિચારના બળે, તત્વના અભ્યાસના બળે જગતને ભૂલી જાય છે. અને ત્યારે સ્વભાવમાં ટકે છે, જગતને ભૂલી જાય છે. આ સ્થિરતા અને આ સ્વભાવની જાગૃતિ એને પરની રુચિનો અભાવ અને પરની આસક્તિનો અભાવ, પરમાં તન્મયતાનો અભાવ, બસ એકલું સ્વભાવમાં. આ અભ્યાસ આ રાખવાનો, દરેક સમયની એ જાગૃતિ, જ્યારે તમે બોલો, જ્યારે તમે સાંભળો, જ્યારે તમે જમો, જ્યારે તમે ચાલો, લક્ષ્ય આ જાણન એ સ્વભાવનું જ લક્ષ્ય. આ ઉપયોગ આ વિકલ્પ સાથે તન્મય થાય, આ જ્ઞાન વિકલ્પ સાથે તન્મય થાય એટલે આ વિકલ્પથી ક્રિયા થાય છે એમ નથી. જે ક્રિયા થાય છે એ ક્રિયાથી થાય છે. આજે બોલવાની ક્રિયા થઈ રહી છે એ બોલવાની ક્રિયા બોલવાથી થઈ રહી છે. પહેલી વાત તો એ દ્રઢ થવી જોઈએ કે આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ વિકલ્પથી આ બોલવાની ક્રિયા થતી નથી. આ જે વિકલ્પ ઉત્પન્ન થયો છે આ વિકલ્પથી બોલવાની ક્રિયા ઉત્પન્ન થતી નથી. કારણ કે જ્યારે આ વિકલ્પ ઉત્પન્ન થયો, તમે ભગવાન છો ને ભગવાન થાવ, આ વિકલ્પ બોલવાનો તો એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયો હતો. પણ એ સમયે એક સમયમાં તો આ વિકલ્પ, આ વચનો નીકળ્યા નહીં ને. વચનો તો નીકળતા એને 10 સેકન્ડ લાગી કે તમે બધા ભગવાન છો અને તમે બધા ભગવાન થાઓ. તો આવો જે બોલવાનો વિકલ્પ તો એ સમય આવ્યો હતો ને, એક સમયમાં 10 સેકન્ડ નથી લાગી આ વિકલ્પ માટે. એક સમયમાં ઉત્પન્ન થવા વાળો વિકલ્પ, એ વિકલ્પની પૂર્તિ થઈ, એ વિકલ્પ એક સમયમાં પૂરો થઈ ગયો, એક સમયમાં બધા શબ્દો નીકળી જાય. એ નીકળ્યા તો જયારે શબ્દોને નીકળવાનું હતું ત્યારે, વિકલ્પની ઉત્પત્તિના કાળે તો નીકળ્યા નહીં.
એટલે એક જાગૃતિ કે વિકલ્પ જે ઉત્પન્ન થાય છે, વિકલ્પથી આ કોઈ શબ્દ નથી નીકળતા. એ શબ્દ તો એના કાળે જે આવવાના હોય એ આવે છે. જેમ વિકલ્પથી શબ્દ નીકળતા નથી, એમ આ જ્ઞાન વિકલ્પને જાણે છે એટલે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમ પણ નથી. વિકલ્પનો શરીરની ક્રિયા સાથે સંબંધ નથી અને જ્ઞાનનો આ વિકલ્પ સાથે સંબંધ નથી. જ્ઞાન જ્ઞાનમાં છે, વિકલ્પ વિકલ્પમાં છે અને વાણી વાણીમાં છે. અને એ વિકલ્પ કે જે મારા જ્ઞાનનું જ્ઞેય ને ધ્યાનનું ધ્યેય નથી, અને એ વાણી મારા ધ્યાનનું ધ્યેય નથી, એટલા માટે વાણી અને વાણીના વિકલ્પ એ બંનેને એક સરખી કેટેગરીમાં રાખે, કારણ કે બંને મારા ધ્યેય નથી. એટલા માટે બંનેની અનુભૂતિ જે નથી કરતા અને એકલા જ્ઞાનની અનુભૂતિ કરે છે, એ જ પોતાની નિત્યતાની અનુભૂતિ કરે છે. ક્ષીર સમુદ્રના જળને પીધા પછી દરિયાના ખારા પાણીને પીવા કોણ ઈચ્છે? અમૃતનું પાન કર્યા પછી ઝેરને કોણ ઈચ્છે? એક સમય માટે પોતાના આ ત્રિકાળી જાણન એવું ત્રિકાળીપણું અનુભવ પર્યાયમાં થાય છે, એક સમયની પર્યાયમાં થાય છે, પણ એ એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય એક સમયની પર્યાયમાં અનુભવાય છે. દ્રવ્ય એક સમયનું નથી અનુભવમાં આવતું, દ્રવ્ય તો ત્રિકાળી અનુભવમાં આવે છે. આવું એ દ્રવ્યનું સામર્થ્ય દ્રવ્યનું છે. આમ કહીએ કે એ પર્યાય એક સમયની પર્યાય, અને આ દ્રવ્ય ત્રિકાળ, તો ત્રિકાળ દ્રવ્ય અને એક સમયની પર્યાયમાં સમાઈ ગયું, તો પર્યાય કેટલી મોટી હશે, પર્યાયની મહાનતા કેટલી, કે જે એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય સમાઈ ગયું, ત્યારે પર્યાયની મહિમા આવે તો કે પર્યાય દ્રષ્ટિ ન થઈ જાય કે આ તો દ્રવ્ય કરતા પર્યાયની મહિમા ન વધી જાય, કારણ કે અનુભવ કર્યો પર્યાય અને દ્રવ્ય તો ત્રિકાળ હતું, પણ ત્રિકાળ હતું અને ત્રિકાળને તે એક સમયની પર્યાય પૂરેપૂરું ગ્રહણ કરી લીધું, અનુભવી લીધું, તો પર્યાયનો મહિમા ન આવે. કે એટલા માટે નહીં આવે કે આવી એક સમયની પર્યાય પછી ઉત્પન્ન થઈ છે, પાછી વ્યય થઈ છે, ઉત્પન્ન થઈ છે, વ્યય થઈ છે, અને જે દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ વ્યય થઈ એ દ્રવ્ય તેવું, એટલે મહિમા તો છેલ્લે દ્રવ્યની જ આવશે, પર્યાયની નહીં, કારણ કે એનો આધાર એ ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળી દ્રવ્ય છે, એ પર્યાય નથી. આધાર છે, દ્રવ્યની મહિમા છે. સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના ટકતું નથી. સોનાના પાત્ર વિના સિંહણનું દૂધ ટકતું નથી, પણ એ પાત્રની જેટલી કિંમત છે, જ્યારે એ સિંહણનું દૂધ એ પાત્રમાં આવ્યું ત્યારે એ પાત્રની કિંમતમાં દૂધની કિંમત પણ સમાયેલી છે. ખાલી એ પાત્રની કિંમત નથી. ત્યારે કોઈ પૂછે કે આ પાત્ર કેટલાનું છે, ત્યારે એમાં દૂધ છે, બધું અંદર ગર્ભિત છે, અને ભલે બોલતા હોઈએ કે આ પાત્રના આટલા, પણ ખરેખર મહિમા તો એ છે કે સિંહણનું દૂધ, એના કારણે આનો આટલો ભાવ છે. એ પર્યાયની જે મહત્તા બતાવી છે એની મહિમાનું કારણ જ આ છે કે એ પર્યાયમાં ત્રિકાળીપણું ગર્ભિત છે. ત્રિકાળીની જે મહિમા છે એ ત્રિકાળની મહિમાના કારણે એ ક્ષણિક એ મહિમાવાન થયું છે. ક્ષણિક તો અનાદિથી હતું, એ જાણપણું તો અનાદિથી હતું, પણ એ પૂજ્ય કેમ ન થયું? એ ત્યારે પૂજ્ય કેમ થયું જ્યારે ત્રિકાળી સ્વભાવ આવ્યો, કે ત્રિકાળીની મહિમા હતી એટલા માટે. ત્રિકાળી આનાથી જુદું કઈ નથી. જે પર્યાય છે એ પર્યાયમાં જે ત્રિકાળી જાણપણા રૂપ પરિણમન,
આ જ ત્રિકાળી જાણપણા રૂપ જે પરિણમન, આત્મા નામની કોઈ વસ્તુ અલગ નથી. વિકલ્પને જાણનારો હું, રાગને જાણનારો હું, અને આવું અનાદિ અનંત એક જાણપણું આ ત્રિકાળી છે. આ ત્રિકાળી છે. એટલે એ પર્યાય જે છે, જે એક સામાન્ય જે પર્યાય છે, એ સામાન્ય પર્યાય દ્રવ્ય છે, બીજું કઈ નથી. સમજાણી વાત? એ કારણ શુદ્ધ પર્યાય જે છે, એ કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્ય છે, એનાથી જુદું બીજું કઈ છે જ નહીં. કારણ કે એ જ્ઞેયોને જાણતી નથી, એ પોતાને જાણે છે. એ જ્ઞેયો રૂપે પરિણમતી નથી, જ્ઞેયોમાં તન્મય થતી નથી, જ્ઞેયોની અપેક્ષા રાખતી નથી, એને જ્ઞેય સાથે કોઈ સંબંધ નથી. એ પોતે પોતાના રૂપે જ રહી છે. અને આ જે જાણપણું છે, આવો જે જ્ઞાન સ્વભાવ, એ જાણપણા રૂપ સ્વભાવ, એ પોતે પોતાના રૂપે ટકી રહ્યો છે. એમાં પર ક્યાંય છે નહીં, એમાં પરનું અસ્તિત્વ નથી. એ જો એ જ્ઞેય ન હોય તો આ જાણપણું ટકે નહીં, જાણપણાનું અસ્તિત્વ રહે નહીં, જાણપણું નષ્ટ થઈ જાય એવું નથી. એટલા માટે એને સામાન્ય એ પર્યાયને પણ ત્રિકાળી ધ્રુવ, આ ધ્રુવ પર્યાય બતાવી છે. આ જે જાણપણા રૂપ જે પર્યાય છે, આ જે ધ્રુવ, કારણ કે અત્યારે એમ લાગે છે કે આ સમયે આ વિકલ્પને જ્ઞાને જાણ્યું, આગલા સમયે બીજા વિકલ્પને જાણ્યું, એના પછી ત્રીજા વિકલ્પને જાણ્યું. આવા જાત જાતના વિકલ્પોને જાણવા વાળી જ્ઞાન પર્યાય એવો જ અનુભવ કર્યો છે. એટલા માટે ધ્રુવતાનો અનુભવ થયો નથી. ત્યાં તમે મર્યાદા ઓળંગી, જ્ઞાનની મર્યાદા ઓળંગીને જ્ઞેયોના અંદર ગયા, આ મર્યાદા ઓળંગી. એટલું તો જાણી લીધું કે આ જે ધન સંપત્તિ વૈભવ કર્મના ઉદયથી છે, એવી રીતે આ વિકલ્પ પણ કર્મના ઉદયથી છે. આ તો માની લીધું. આમાં મારું કઈ નથી, આમાં મારું કઈ નથી. આ તો ઉદય જે આવે છે, અને કયો ઉદય ક્યારે લાવવો એ પણ મારા હાથમાં નથી. ઉદયથી આવે છે, ઉદય મારા છે. ઉદય મારા છે તો મારા ઉદય તો મારાથી આવે કે નહીં? આ જ વાત છે. ઉદય મારા છે. મારા બાંધેલા કર્મના ઉદય જે છે ને, એ મારા ઉદય પણ મારા હાથમાં નથી ને. આદિનાથ ભગવાનના જે ઉદય હતા, એ મુનિ અવસ્થામાં એ વર્ષ સુધી જે આહાર નતો મળવાનો, તો કે પછી પુણ્યનો ઉદય આવવાનો છે, કે પછી આહાર મળવાનો છે, તો કે થોડોક વેલા ઉદય કેમ ના આવી ગયો? કે ઉદય પણ પોતાના હાથમાં નથી ને ઉદયનો અભાવ પણ પોતાના હાથમાં નથી. ઉદય પોતાના હાથમાં હોત તો એ ઉદયને વેલા લાવી દે. શ્રેયસ રાજાના હાથે જે 92 વર્ષ પછી થવાનું હતું, એક દિવસ પછી કરી દે, અથવા તો એ વર્ષના એના ટાઈમના એક સમય પહેલા પણ કરી દે. ન કરી શકે. ઉદય મારા હાથમાં નથી, અને ઉદયનો અભાવ પણ મારા હાથમાં નથી. કારણ કે અભાવ મારા હાથમાં હોત તો એ આદિનાથ ભગવાન એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે ઉદયો હતા તીર્થંકર પ્રકૃતિના, એનો અભાવ કરીને મોક્ષે તાત્કાલિક જતા રહે. કારણ કે એ પણ ઉદય હતા ને. ઉદય પણ આવવાના હોય એ આવે છે. ઉદયને વેલા લાવવા પણ મારા હાથમાં નથી, ને ઉદયને ટાળી દેવા પણ મારા હાથમાં નથી. એક જ આટલું તો સમજાઈ જાય છે. મારા હાથમાં શું છે કે જે ઉદય આવે એને માત્ર શું કરવાનું છે? બસ અહીંયા આ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં અટકી જાય છે. આમાં એ પરમાં અટકી જાય છે, આમાં એ વિકલ્પોમાં અટકી જાય છે, આમાં એ સમ્યક દર્શન પામતા અટકી જાય છે. આમાં જ એનું પરિભ્રમણ ચાલુ રહી જાય છે. આટલે સુધી આવેલો જીવ, 45 વર્ષ સુધી ગુરુદેવના પ્રવચન સાંભળેલો જીવ, દિવસ રાત સ્વાધ્યાય કરતો જીવ, 8-8 કલાક 10-10 કલાક અભ્યાસ કરતો જીવ, દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ વગેરે કરતો જીવ અહીંયા અટકી જાય છે. કે જે ઉદય અનુસાર જે આ વિકલ્પ આવ્યા છે, આ જે કઈ પણ થઈ રહ્યું છે, આ જગતમાં જે કઈ પણ ચાલી રહ્યું છે, હું આનો જાણનારો છું. આમાં એ અટકી જાય છે. ખરેખર આમાં અટકવાનું નથી. કારણ કે એનો જાણનારો હું નથી.
હું મારા પોતાનો જાણનારો છું, હું મારા પોતાનો જ અનુભવનારો છું, હું જે વેદન કરું છું આ મારું પોતાનું જ કરી રહ્યો છું, આ જે અનુભવમાં આવી રહ્યું છે આ મારું જ્ઞાન જ અનુભવમાં આવી રહ્યું છે, પણ જ્ઞેયાશક્તિના કારણે હું આવું માનું છું કે મને જે જણાઈ રહ્યું છે આ પર જણાઈ રહ્યું છે, એમાં હું પરનો અનુભવ કરું છું. અને આના જ કારણે જેમ કહેવાય મોઢામાં આવેલો કોળિયો પણ રહી જાય છે, અંદર જતો નથી. આવું થાય છે સમ્યક દર્શન. શું માનવાનું છે? પરનો કરનારો તે હું નહીં, પરનો જાણનારો એ પણ હું નહીં. આ જે મને જણાઈ રહ્યું છે આ જે જણાઈ રહ્યું છે આ મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે. આ જ્ઞેય, અને ત્યારે તમને જ્ઞેયોના વિશેષોમાં જવામાં રસ નહીં રહે. હવે કયું જણાયું? આ જે આકુળતાનું કારણ જે બનવા વાળું છે આ એ જ બને છે આકુળતાનું કારણ. મેં આને જાણ્યું આવો જે વિકલ્પ છે એ જ બીજા સમયે એ વિકલ્પ ઉભો કરાવે છે કે હવે આને ન જાણીને હવે આને જાણ્યું, તો એને કેમ ન જાણ્યું, હવે આને કેમ જાણ્યું, આ વિકલ્પ ત્યારે ઉભો થાય છે. પણ આગલા સમયે પણ હું મારો ભગવાન આત્મા, હું પોતાના જ્ઞાન, આ જ્ઞાનને જાણનાર, આ જ્ઞાન રૂપે પરિણમનાર, આ જ્ઞાન રૂપે પરિણમનાર એકલા જ્ઞાનમાં જે ટકે રહ્યો એને આગલા સમયે કઈ નવીનતા ન લાગી તો આકુળતા ક્યાંથી? આકુળતા તો એને આવે છે જ્યાં નવીનતા ઉભી થઈ કે આ આમ હતું ને હવે આ આમ ન રહ્યું. આ કેમ ન રહ્યું? કોના કારણે ન રહ્યું? શા માટે ન રહ્યું? હવે ક્યારે આવું થાય? આને કેમ ટાળું? આ બધા વિકલ્પ એને છે. આવું જયારે હું બોલું ત્યારે પણ જે આ જણાઈ રહ્યું છે આ જ્ઞાન જ છે. આનો જાણનાર પણ હું નહીં. આ જે કહેવાનો વિકલ્પ આવે છે એનો જાણનાર પણ હું નહીં. આ જે જાણન એ જ હું. આ જાગૃતિનું નામ પુરુષાર્થ છે. હા, આ વ્યવહાર છે. જ્ઞેયોનો જાણનાર તે વ્યવહાર છે, અને વ્યવહારની અનુભૂતિ એ મિથ્યાત્વ છે. એ સ્વભાવ છે, સતત પ્રકાશક સ્વભાવ છે. જ્યારે હું આ વાત કરું ત્યારે તરત જ આ સતત પ્રકાશક સ્વભાવ વાળા હોય તમારી વાત ને કોઈ પણ આ કે સતત પ્રકાશક સ્વભાવ છે ને, આ છે બિલકુલ છે. આ વિકલ્પ પર છે ને, પર પ્રકાશક સ્વભાવ કીધો ને, તો પહેલા તો સ્વ લખ્યું છે ને આગળ, તો કે ચલો અમે સ્વને માની લીધું. કે જયારે તમે સ્વને જાણી લીધું કે આ સ્વને પ્રકાશ્યું, ત્યારે હવે પરને પ્રકાશિત એ હોય પણ તમારા અનુભવમાં ન હોય. અનુભવમાં એટલું સ્વ હોય, કારણ કે તમે સ્વને તો અનુભવી લીધું, સ્વને તો પ્રકાશિત કરી દીધું. સ્વને જેને પ્રકાશિત કરી દીધું એને પરજ્ઞેય જ્ઞાનમાં આવે, પણ પરજ્ઞેયની અનુભૂતિ ન થાય, અનુભૂતિ સ્વની થાય, કારણ કે સ્વને પ્રકાશિત કર્યું છે એને. સ્વને પ્રકાશિત કર્યું છે. એ પર છે એટલે પરને પ્રકાશિત કર્યું છે એમ નહીં. એ સ્વ અને પર એ બંનેને પ્રકાશિત કરે એવું કોણ? એવું પણ સ્વ જ છે ને કે પર? એ સ્વ એટલે વાત તો સ્વની જ આવી, સ્વની બહાર તો ક્યાંય નીકળ્યા જ નથી. સ્વને જાણવાનો પણ પોતાનો અને પરને જાણવાનો પણ પોતાનો, પણ વાત તો પોતાની જ છે. પોતાની બહાર હું ક્યાંય નથી. પોતાની બહાર હું ક્યાંય નથી. એ દીવો છે, એ દીવો આ વસ્તુ અહીંયા પડી છે એટલે વસ્તુને પ્રકાશિત કરી છે, અને આ વસ્તુ અહીંયા પડી એટલે એને પ્રકાશિત કરી છે. આ વસ્તુ અહીંયા છે એટલે એને પ્રકાશિત કરી છે એમ બિલકુલ નથી. એ દીપકનો સ્વભાવ પ્રકાશિત થવાનો છે. મૂળ વાત તો એ છે, એનો પોતાનો સ્વભાવ એવો છે પ્રકાશિત
પ્રકાશ એનો સ્વભાવ છે. એના સ્વભાવની નજીક જયારે તમે જાઓ ત્યારે એ દીપાએ આને પ્રકાશિત કર્યું એ વિકલ્પ નહીં ઉઠે, કારણ કે ત્યારે તમે સ્વભાવનો આશ્રય લીધો કે એનો સ્વભાવ છે પ્રકાશ. આશ્રયમાં પરાધીનતા રહેતી નથી. જે આશ્રય શબ્દ સાંભળતા એમ જે લાગતું હતું કે સ્વભાવનો આશ્રય એટલે જેમ પરનો આશ્રયને ટેકો લેવાનો હોય એમ સ્વભાવનો કઈ ટેકો લેવાનો એમ નથી. આશ્રયનો અર્થ એ કે પરથી જ્ઞાન ટકેલું છે એવી જે ધારણા હતી એ છૂટી ગઈ અને સ્વભાવથી છે એ વાત ત્યાં પ્રગટ થઈ. આ સ્વભાવનો આશ્રય. આવો જ્ઞાન સ્વભાવનો અનુભવ તમને 2 કલાક માટે થાય, પછી એમ લાગે લાવો થોડા પરગીને જાણો. હજી જો રસ પડે તો સમજવું કે હજુ તો બહુ વાર છે. નિર્ણય તો એવો થાક એવો ન લાગે, કારણ કે જેને અનંત 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 કાળ ભવિષ્યના અનંત 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 કાળ સુધી એકનું એક જ્ઞાન જેનો અનુભવ મારે કરવાનો છે. હવે એનો અનુભવ અત્યારે ખાલી આમ 10 મિનિટ કર્યો તો કે બસ હવે થોડુંક નિયમોના ભેદોમાં જઈએ, તો એ ક્યાં કરવા જશે? અનંત 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 નો અનુભવ. એટલે એ કે અત્યારે તો જગતના વિષયોથી ઉદાસીન થઈને પરજ્ઞેયોના જાણવાના રસને પણ ટાળીને એકલા પોતાના શુદ્ધ જ્ઞાનને અનુભવે. આ જે જાણન રૂપ પરિણમન, એની મર્યાદા, એની બાઉન્ડ્રીની બહાર હું ક્યાંય ગયો નથી. એની બહાર હું ક્યાંય ગયો નથી. સમજાની વાત? અંતરમાં જોર એ વાતનું વધારે હોય. ગુરુદેવનું પ્રવચન 45 વર્ષ સુધી લોકોએ સાંભળ્યું, તો ગુરુદેવને કઈ થયું નહીં, લોકોમાં પરિવર્તન ન આવ્યું તો પણ કોને થાય? જે જ્ઞેયોને વેદે એને થાય. જે એકલા જ્ઞાનને અનુભવે છે, જ્ઞાનને જ અનુભવે છે, જ્ઞાનને જ અનુભવે છે, એ 5 આવે, 50 આવે, 500 આવે, 5000 આવે, આવીને જાય ને એવા ને એવા રહીને પલટાઈ જાય તોય શું, એવા ને એવા રહી તોય શું? કારણ કે બધું જ્ઞેય છે. અને હું જે પોતાના જ્ઞાનની મર્યાદાની બહાર ક્યાંય ગયો નથી એવી જેને પ્રતીતિ છે, હવે એને એનાથી કોઈ હરકશોક નથી. હરકશોક નથી. તો ગુરુદેવને તો લોકો આમ સાંભળતા તો કેટલી પ્રફુલ્લિતતા આવતી. ધારેલજી ક્યારેક એવા સરસ સરસ તર્કથી જવાબ આપતા તો ગુરુદેવ ઘણા પ્રસન્ન થતા. હીરો છે કેતા, હા આ હીરો છે. કાનજી સ્વામી કહેતા રત્ન છે. આ રત્ન છે એવું કહેવાનો જયારે વિકલ્પ ઉઠતો ત્યારે પણ હું મારા જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય ગયો નથી. તો આવો જે આનંદનો ભાવ, પ્રફુલ્લિતતા આવતી હતી, તમે કોઈ જાઓ આનંદ આવે, પણ એ આનંદના વિકલ્પના કાળે એ જાગૃતિ, હું આ જાણન અનાદિ અનંત એની બહાર ક્યાંય ગયો નથી. આ જાગૃતિનું બળ એવું હોય છે કે આ વિકલ્પને પણ પોતાના સ્વભાવમાં પ્રવેશવા દેતા નથી. આ ભાવ પણ આવી જાય છે, એ પણ એક વિકલ્પ છે. એ પણ એક વિકલ્પ છે ઉદય અનુસારે આપવા વાળો, સ્વભાવમાં નથી. અને અનુભવ સ્વભાવનો છે, એટલા માટે અનુભવ આ વિકલ્પનો નથી કરતા. આનું નામ સહજતા છે. સહજ સ્વભાવનો આશ્રય લેતા જે વિકલ્પ આવે એ વિકલ્પમાં કઈ ફેરફાર કરવાના ભાવ ન આવ્યા, કારણ કે અનુભવ જ નથી કરતા. અનુભવ સ્વભાવનો થાય છે. અને સહજ વિકલ્પ જેમ આવે છે નીકળે છે, આવે છે જાય છે, આવે છે જાય. આનું નામ સહજ જ્ઞાતા દ્રષ્ટા. હવે આવું જે ત્રિકાળી જાણપણું તો દરેક જીવને છે ને. બસ આ પ્રશ્ન જે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કેટલું જ્ઞાન હોવું જરૂરી છે? આ બધા જ્ઞેયોનું જ્ઞાન ન હોવું જરૂરી છે. માત્ર જ્ઞાનનું હોવું જરૂરી છે. જે માત્ર જ્ઞાન દરેક જીવમાં ત્રિકાળી અનાદિ અનંત સત્તા સ્વરૂપ રહેલું છે
સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ જરૂરી છે. બધા પાત્ર છે. બધા જે પાત્ર છે શું થઈ ગયું? આ તો જ્ઞેયોના ભેદોમાં ન જવું એ વધારે જરૂરી છે. કેટલું તો એ વાતને બતાવે છે કે કેટલા જ્ઞેયોનું ક્વોન્ટિટી આવે ને, કેટલું જ્ઞાન. 5 શાસ્ત્રોનું 10 શાસ્ત્રો, આ તો બધા જ્ઞેયો છે. 1 અંગનું કે 2 અંગનું કે 12 અંગનું, આ તો બધા જ્ઞેયો છે. એક સામાન્ય જ્ઞાન, બસ આ જ્ઞાનની જેને આ જ્ઞાન છે એને અનુભવ થઈ શકે છે. આજે ત્રિકાળી જે જાણનપણું જે છે એ સામાન્ય જ્ઞાન, એ સામાન્ય ઉપયોગ, જ્ઞાન ઉપયોગ કે જેમાં આ જ્ઞને જાણનાર ને આ જ્ઞને જાણનાર ને આ જ્ઞને જાણનાર એકલી ધારારૂપ જે જાણપણું એ જ રે ને પર બધું છૂટતું જાય. એકલું જે ધારારૂપ, અને ખરેખર તમને હજુ સૂક્ષ્મતાથી બતાવો, આ જ રે એટલે આ જ હોય છે, બીજું કઈ હોતું નથી. ખાલી આ જ વાતને માનવાની છે કે આની બાઉન્ડ્રી બહાર હું ક્યાંય ગયો નથી. જવાબ કોઈ નવું જ્ઞાન પ્રગટ નથી થતું. જે સામાન્ય જાણપણા રૂપે વર્તતું ને પ્રવર્તતું જે જ્ઞાન છે એ જ હોય છે. એ સમયે દ્રષ્ટિ પલટાઈ ગઈ કે પેલા જે એમ લાગતું કે આનો જાણનાર હું, એ દ્રષ્ટિ પલટાઈને આ જાણન સ્વભાવ રૂપે બસ આ જાણવા રૂપે પરિણમીને પણ ટકનારો હું, જાણવા રૂપે પરિણમીને પણ ટકીને રહેનાર હું, જાણવા રૂપે પરિણમીને પણ ટકીને રહેનાર હું. બસ આ જ એની બાઉન્ડ્રી બહાર નહીં. જાણવા રૂપે પરિણમનાર એનો મતલબ ઉત્પાદ વ્યય, અને ટકીને રહેનાર એનું નામ દ્રવ્ય. આ ઉત્પાદ વ્યય દ્રવ્ય, ઉત્પાદ વ્યય દ્રવ્ય, આ પોતાની બાઉન્ડ્રી બહાર ક્યાંય ગયો હું નથી. એની અપેક્ષા એ લીધી કે સામાન્ય જે ઉત્પાદ વ્યય પણ છે એ ઉત્પાદ વ્યયને જયારે તમે સામાન્ય દ્રષ્ટિએ જો ત્યારે એ જ દ્રવ્ય બની જાય છે. એ જ કારણ શુદ્ધ પર્યાય ત્યારે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા બની જાય છે. કારણ કે એની બહાર બીજું કોઈ દ્રવ્ય છે જ નહીં. આ જ દ્રવ્ય છે. આ અનંત સુખનું કારણ છે આ જ્ઞાન. આ જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ એ તો એકેન્દ્રિય થી સંઘની પંચેન્દ્રિય બધામાં, તો એકેન્દ્રિય જીવને સમ્યક દર્શન કેમ નથી થતું? છે બધામાં પ્રગટ છે. કેટલું જ્ઞાન હોવું અનિવાર્ય છે જેમ કીધું ને, તો એ કીધું કે જ્ઞાન હોવું નહીં, જ્ઞેયોનું જ્ઞાન ન હોવું અનિવાર્ય છે. એકલું જ્ઞાન હવે તો એકેન્દ્રિય છે, તો એ સમ્યક દર્શન કેમ નથી થતું? તો એનું કારણ છે આ જ્ઞાનની અનુભૂતિમાં તો કોઈની જરૂર નથી ને. આ જ્ઞાનની અનુભૂતિ, આ સામાન્ય બહુ સૂક્ષ્મ વાત બતાવું છું, ઉપયોગ પણ એટલો સૂક્ષ્મ રાખશો તો અનુભવમાં તમને આવશે. આ જે સામાન્ય જ્ઞાન છે, આ સામાન્ય જ્ઞાનની જે અનુભૂતિ, એ સામાન્ય જ્ઞાનની અનુભૂતિ માટે તો કોઈ પર નિમિત્તની જરૂર નથી. કારણ કે આ જે અનુભવમાં આવી રહ્યું છે આ સામાન્ય જ્ઞાન છે. આમાં પર નિમિત્ત, ઇન્દ્રિય ને મનના નિમિત્તની જરૂર નથી.
તો પછી પાંચ ઇન્દ્રિયને મન હોવા અનિવાર્ય કેમ બતાવ્યા સમ્યક દર્શન માટે? એક ઇન્દ્રિયને પણ કેમ ન બતાવ્યું? એનું મૂળ કારણ એ છે કે આ સામાન્ય જ્ઞાનની અનુભૂતિ એવા જીવને જ થઈ શકે છે જેને પૂદગલની આસક્તિ છૂટી હોય, પૂદગલની અનિત્યતાનો અહેસાસ થયો હોય, જગતના ક્ષણભંગુરપણાને અનુભવી લીધું હોય, ક્ષણિકનો બોધ થયો હોય, અને ક્ષણિકનો બોધ થવા માટે એક ક્ષણિક સ્વરૂપનો વિચાર કરવો અનિવાર્ય છે કે આ જગત, અને વિચાર મનના નિમિત્તે થાય છે. એટલા માટે સંઘની પંચેન્દ્રિય જીવને જ પરથી છૂટવાનો વિચાર આવે છે. એ વિચાર આવશે તો સોમાં લાગશે, બાકી સોમાં તો કોઈ પણ લાગી શકે. પર માટે નિમિત્તની જરૂર છે. ભેદ જ્ઞાન તો કરવું ને કે આ જે સામાન્ય જ્ઞાન આ હું અને આ બધું પર. હવે પરથી ભેદ જ્ઞાન, તો એ ભેદ જ્ઞાન માટે આ બંને નિમિત્તની જરૂર પડે છે. એકલા સ્વભાવ માટે કોઈની જરૂર પડતી નથી. પણ એકલા સ્વભાવની અનુભૂતિ થાય કેવી રીતે? જ્યાં સુધી જ્ઞેયાસક્તિ પડી હોય, પૂદગલની આસક્તિ પડી હોય. અને પૂદગલની આસક્તિ છોડવા માટે તો પૂદગલનો વિચાર તો કરવો પડશે. જે 12 ભાવનામાં બતાવ્યો પહેલા જ તે અનિત્ય ભાવના, કે આ બધું અનિત્ય છે, એનું ચિંતન તો કરવું પડશે. અને એ સંઘની પંચેન્દ્રિયને થાય છે. એટલા માટે સંઘની પંચેન્દ્રિય જીવને જે જ્ઞાનનો ઉગાડ છે એ સમ્યક દર્શન માટે પર્યાપ્ત છે એમ કીધું છે. આ સમજાને આ સંઘની પંચેન્દ્રિયપણું કઈ અપેક્ષાએ બતાવ્યું? પરની અપેક્ષાએ સંઘની પંચેન્દ્રિયપણું બતાવ્યું છે. આત્માને ઓળખવા માટે સંઘની પંચેન્દ્રિયપણું જરૂરી નથી. આત્માને તો કોઈ પણ ઓળખી શકે, પણ આત્માને ઓળખવા માટે પરથી છૂટવું જરૂરી છે, અને પરને જાણવું જરૂરી છે. પરને જાણવા માટે ઇન્દ્રિય મનની જરૂર પડે છે. સ્વ માટે તો દરેક જીવ બાકી સ્વભાવની અનુભૂતિ તો દરેક એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી દરેક જીવ જેનો અનુભવ કરી રહ્યા છે પોતાના સ્વભાવનો જ અનુભવ કરી રહ્યા છે, કોઈ પરનો નથી કરતા. પણ આ પરનો અનુભવ નથી, એ પરનો વિચાર કરવા માટે મનના નિમિત્તની જરૂર છે. એ સંઘની પંચેન્દ્રિય પાસે છે, બીજા પાસે નથી. વાત બહુ સૂક્ષ્મ છે, તમને કેટલી અનુભવમાં આવતી હશે જેની યોગ્યતા. વાત આ સમજો. હજી ફરી થોડો ખુલાસો આનો કરી દઉં છું કે એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય અને અહીં સુધી કે સિદ્ધ ભગવાન પણ અતિન્દ્રિય, બધાને એક જ અનુભવ થઈ રહ્યો છે જ્ઞાનનો. કારણ કે જ્ઞેયો જ્ઞેયોમાં છે, જ્ઞેયો જ્ઞાનમાં નથી. જ્ઞાન જ્ઞેયાધીન નથી, જ્ઞાન જ્ઞેયાકાર નથી, જ્ઞાન જ્ઞાનાકાર છે. આ જ્ઞાન તો સમ્યક દર્શન કેમ નથી થતું દરેક જીવને? સંઘની પંચેન્દ્રિયને જ કેમ બતાવ્યું? તો એનું કારણ એ કે આ સામાન્ય જ્ઞાનની અનુભૂતિ સુધી પહોંચવા માટે આ વિશેષ જ્ઞાનની જે અનુભૂતિ થઈ રહી છે એમાંથી બહાર નીકળે તો થાય. એમાંથી બહાર નીકળે એટલે કે આ વિશેષ જ્ઞાન જે છે એ મારું સ્વરૂપ નથી. અને એવો જે પરનો વિશેષ જ્ઞાનનો વિચાર એ મનના નિમિત્તે થાય છે. એ મન સંઘની પંચેન્દ્રિયને છે. એટલા માટે સામાન્ય જ્ઞાનની અનુભૂતિ સુધી પહોંચવા માટે આ પાંચ ઇન્દ્રિય મનને નિમિત્ત કહેવામાં આવ્યું છે. વિશેષ જ્ઞાન જે છે પર છે. વિશેષ જ્ઞાન એટલે કે આ વિકલ્પોને જાણનારો હું આ પર થઈ ગયો. વિકલ્પોનો જાણનારો હું એ પર થઈ ગયો. જ્ઞેયાકાર જ્ઞાન છે. વિશેષ જ્ઞાન એટલે જ્ઞેયાકાર જ્ઞાન. વિશેષ જ્ઞાન એટલે ક્ષણિક જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે અનાદિ અનંત ધારારૂપ જાણપણું. વિશેષ જ્ઞાન એટલે આકુલતાની અનુભૂતિ થવાની છે. ખંડિત થયો પોતે, જ્ઞેયોના ભેદથી ખંડિત થયો. વિકલ્પોમાં આ વિકલ્પ થયો, રાગનો વિકલ્પ. આ રાગનો વિકલ્પ મને થયો, હું એનો જાણનાર. મને થયો એમાંથી તો બહાર નીકળી ગયો છે ક્યારનો. એમાં જાણવામાં જે અટકી ગયો છે એમાંથી બહાર આવવાનું છે.
આ વાત હું તમને બતાવું છું. જાણવામાં અટકી ગયો એટલે કે ફરને જાણવામાં અટકી ગયો. ફરને જાણવામાં અટકી ગયો. અભ્યાસ, હવે આ અભ્યાસ બંધ કરી દેજો. હવે તમે આગળ આવી ગયા, મોટા થઈ ગયા, કોલેજમાં આવી ગયા છો. ઘરમાં છોકરો છે, છોકરાની વહુ છે, કઈ તમને બોલી દે છે, બસ હું આનો કરનાર નહીં, મારા ઉદય છે, બસ જ્ઞાતા ભાવે જાણી લઉં, એમ બંધ કરી દો. હવે આ અભ્યાસ, આ જે અનુભવ થયો છે, આ મારા જ્ઞાનનો જ અનુભવ થયો છે. આમાં કોઈ દીકરો નથી, કોઈ પત્ની નથી, કોઈ શબ્દો નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. આ જે છે તે બધું મારું જ્ઞાન છે. સીધા સ્વભાવ તરફ આવો. આ જે છે તે મારું જ્ઞાન છે. સ્વભાવના આશ્રય વિકલ્પ ટળે છે. વિકલ્પનો જાણનારો છું, એના આશ્રય તો વિકલ્પ જ થયો છે. વિકલ્પ ટળ્યો ક્યાં? અસ્થિ કરાવો. અને અસ્થિમાં પણ જાણનારી અસ્થિ થઈ, પણ વિકલ્પનો જાણનારી પછી નાસ્તિ થઈ ગઈ. કારણ કે એ તો હું નથી, હું તો સ્વભાવ પરિણમનારો, પોતાના જાણન સ્વભાવની બહાર ક્યાંય નથી જતો એવો હું છું. પોતાનામાં, પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ્યાં જ્યાં પણ આ જ્ઞાન રૂપે પરિણમન થઈ રહ્યું છે, આ જ્ઞાનનું વેદન જે અસંખ્ય પ્રદેશોમાં આત્મામાં બધે જાણવારૂપ પરિણમન થઈ રહ્યું છે, આ જાણવારૂપ પરિણમન જે વસ્તુ, બસ એ જ હું. જ્ઞાનનો ઘનપિંડ, ખારાપણાથી ભરેલી જેમ મીઠાની ગાંગડી, એ જે કાંકરી છે, બસ એમાં જ્ઞાન ભાવથી ભરેલો તે હું. આની બહાર હું ક્યાંય નહીં. આનો જાણનારો એ નહીં. એ પણ દીપકને પ્રકાશિત કરે છે, અને દીપક બાજુમાં રહેલા ફોનને પ્રકાશિત કરે છે. તો દીપકને પ્રકાશિત કરનારો દીપક અને ફોનને પ્રકાશિત કરનારો દીપક, આવા જે દીપકમાં બે ભેદ ઉભા કરે છે, એ દીપકના સ્વભાવને ઓળખતા નથી. દીપકનો સ્વભાવ તો એ છે કે પ્રકાશક, બસ પ્રકાશવાન, એ દીપકનો સ્વભાવ છે. પ્રકાશવાન, પ્રકાશથી પરિપૂર્ણ એ દીપક. પછી એ દીપકને બતાવનારો કે પછી એ મોબાઈલને બતાવનારો, આ ભેદ પડ્યો. સ્વને પ્રકાશિત કરનારો ને પરને પ્રકાશિત કરનારો, એ બે ભેદમાંથી બહાર નીકળીને જ્ઞાન સ્વભાવી, બસ જ્ઞાન સ્વભાવથી ભરપૂર, જ્ઞાન જેના પૂરેપૂરા પ્રદેશોમાં વ્યાપ્ત એવો, બસ આ ભગવાન આત્મા. ત્યાં બે ભેદ ટળ્યા, સ્વ અને પરના. બોલો, આત્મા સ્વને પ્રકાશિત કરે છે કે પરને પ્રકાશિત કરે? નહીં. આ ભેદ પાડ્યો તમે પાછો. સ્વને એટલે ભેદ પાડ્યો ને. આ ભાઈ કીધું પરને, તમે કીધું સ્વને, બે અટકી ગયા ભેદમાં. અરે સ્વ પરના ભેદમાં મારે પડવું નથી. જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છે તે આત્મા છે. સ્વને પ્રકાશિત કરનારો છે એ એક નહીં છે, પરને પ્રકાશિત કરનારો એક નહીં છે, અને જ્ઞાન સ્વભાવી છે એ સ્વભાવ છે. સ્વ પર પ્રકાશિત એ પણ એ નયાતિક્રાંત નથી. બસ 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 આજ જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ. આત્મા જ્ઞાન પ્રકાશિત, જ્ઞાન પ્રકાશિત, જ્ઞાનથી પરિપૂર્ણ, જ્ઞાનથી લબાલબ. હવે જેમ એ છે કે મીઠાની ગાંગડી છે એ ખારાપણાથી ભરપૂર, એના બધા પ્રદેશોમાં ખારાપણું. હવે એ મીઠાની ગાંગડી એ દરિયામાં છે કે બહાર છે, કોણ એને ચાખે છે કે કોણ ચાખતું નથી, એ કોઈ ભેદ નહીં. એમાં જ્ઞાન કોને જાણે છે કોને નથી જાણતું કોઈ નહીં. જ્ઞાન સ્વભાવ જે દ્રવ્યમાં દરેકે દરેક પ્રદેશ પર જાણન સ્વભાવ રૂપે પરિણમનારું, એક્ટિવ જાણવા રૂપ પરિણમનારું, આ મારું સ્વરૂપ છે. એની વાત ક્યાંય એ સ્વભાવનો આશ્રય, એ સ્વભાવનો આશ્રય છે. નહીં તો પછી કોઈ પક્ષનો આશ્રય છે, કોઈ નયનો આશ્રય છે. પક્ષાતિક્રાંત અથવા નયાતિક્રાંત. પક્ષ એટલે નહીં,
છે એટલે નહીં. વ્યવહારથી આ ઘર તમારું છે અને નિશ્ચયથી આ ઘર તમારું નથી. આ બંને વાતમાં ઘરની તો નજીક તમે પહોંચ્યા જ નથી. એકલા ઘરને તો તમે જોયું જ નથી. વ્યવહારથી આ ઘર તમારું છે એટલે પાછો તમારી સાથે ઘરનો સંબંધ જોડ્યો છે. નિશ્ચયથી ઘર તમારું નથી એટલે પાછો ઘરનો તમારી સાથે સંબંધ જોડ્યો છે. ઘર તો પૂદગલ છે, આ સ્વભાવ. ઘર પૂદગલ છે. એ કોનું છે અને કોનું નથી આ બે ભેદમાંથી હટવાનું છે. સ્વને જાણે છે ને પરને જાણે છે આત્મા, એમ નહીં. આત્મા જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છે. વાત બહુ સૂક્ષ્મ છે. સ્વભાવ હતો આ સ્વને જાણવાનો અને પરને જાણવાનો. આ બે વાત સાચી છે કે નિશ્ચયથી તમારું નથી અને વ્યવહારથી તમારું છે, પણ એ વાત તમને ઘરના સ્વરૂપ સુધી લઈ જતી નથી. પૂદગલ નું કીધું એમાં પણ પાછો સંબંધ જોડ્યો. ઘર પૂદગલ છે, નું જોડીને નું કીધું ને સંબંધ બંધાઈ ગયો. પૂદગલ નું પૂદગલ છે. નું શું કામ બોલો છો? પૂદગલ છે, સાક્ષાત પૂદગલ છે. એવું થોડું છે એક પૂદગલ અહીંયા ઉભું હોય ને એ પૂદગલ નું આ ઘર હોય. આ પોતે જ પૂદગલ છે, પૂદગલમય છે. એટલે આત્માનું જ્ઞાન નથી, જ્ઞાનમય. આ આત્મા જ્ઞાન છે. આત્મા જ્ઞાન છે, હું જ્ઞાન છું. એટલે જ આ જ્ઞાનથી અનુભૂતિ સુધી લઈ જાય છે કે જે આ અનુભૂતિ થઈ રહી છે, આ જ્ઞાનની જે અનુભૂતિ થઈ રહી છે, પછી એમ નહીં કીધું કે આત્માની અનુભૂતિ ક્યાં. આ જે જ્ઞાનની અનુભૂતિ થઈ રહી છે આ જ આત્માની અનુભૂતિ છે. આ જ આત્માની અનુભૂતિ. આનાથી અલગ કોઈ આત્માની અનુભૂતિ નથી. કારણ કે જ્ઞાનની અનુભૂતિ ક્યારે થઈ કે જયારે સ્વને જાણનારું જ્ઞાન ને પરને જાણનારું જ્ઞાન આ બે ભેદમાંથી નીકળ્યા. અને ખરેખર એક વાત તમને બતાવું, જે નથી પામ્યા વિદ્વાનો કે એના કારણે કાં તો કોઈ કહે છે કે પરને જાણનારો છે, કોઈ કહે છે સ્વને જાણનારો છે, અને કોઈ એમ કહી દે છે કે સ્વ પર બંનેને જાણનારો છે. આના કારણે આત્મા તો બસ આત્મા જ્ઞાનમય, જ્ઞાન સ્વભાવ. જ્ઞાન તે આત્મા સ્વયં જ્ઞાન. એ બધું પછી વ્યવહાર. એ આત્મજ્ઞાની પણ કહેવાય છે, કેવળ જ્ઞાની પણ કહેવાય છે, સમ્યક જ્ઞાની કહેવાય, મિથ્યા જ્ઞાની કહેવાય, રાગી કહેવાય, વિતરાગી, બધી પછી પર્યાયો. આ તો અનુભવની નજીક પહોંચવાની વાત બતાવું તમને. આખા જગતને જાણે, એમાં કઈ બાકી ન રહે એવું એનામાં સામર્થ્ય છે. આત્મામાં એવું સામર્થ્ય છે કે આખા જગતને એક સમયમાં એક સાથે જાણે. એમાં પોતાનો આત્મા પણ આવ્યો અને આખું જગત પણ આવ્યું. પણ આખા જગતને જાણે એ વાત દ્રવ્ય સ્વભાવની છે કે પર્યાયની છે? કે તો પર્યાયની વાત છે. કેવળ જ્ઞાનની વાત કરી તમે કે આખા જગતને જાણે, સ્વને જાણે, પરને જાણે, બધું જાણે. આ કેવળ જ્ઞાનની શક્તિની વાત કરી કે સર્વદર્શિત્વ શક્તિ છે, સર્વજ્ઞત્વ શક્તિ છે. પણ એ તો આ દ્રવ્ય સ્વભાવનો જે આશ્રય લે છે એ જ આશ્રય લેનારાને પર્યાયમાં આવી વ્યક્તતા પ્રગટ થાય છે. જે શક્તિ સ્વરૂપે હતી એ વ્યક્ત થઈ છે. હા, જ્ઞાન પોતાને જ્ઞાન ગુરુ પોતાને પણ જાણે છે અને બીજા બધા આત્માના પોતાના બીજા ગુરુ પણ જાણે.
બરાબર છે, એ રીતે પણ સમજ બરાબર. એક બરાબર છે. જ્ઞાન પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે, પણ જે બીજા ગુણોને જાણે છે કે શ્રદ્ધાને પણ જાણે છે. અહીંયા તો કહે છે કે શ્રદ્ધાને જાણે ત્યારે શ્રદ્ધા એ જ્ઞેય છે અને જ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાનાકારે જ રહ્યું છે, જ્ઞેયાકારે થયું નથી. એટલે જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે, જ્ઞાન જ્ઞાન રૂપે જ પરિણમે છે. પછી શ્રદ્ધાને પણ જાણતી નથી, કારણ કે શ્રદ્ધા રૂપે જ થયું નથી જ્ઞાન. જ્ઞાન શ્રદ્ધાને જાણીને શ્રદ્ધા નથી બની ગયું, જ્ઞાન શ્રદ્ધાને જાણીને જ્ઞાન જ્ઞાન રૂપે જ રહ્યું. એ સ્વભાવનો આશ્રય લેવાનો મતલબ એ કે તમે હવે જે જ્ઞેય એનામાં જણાયું એ જ્ઞેયને ગૌણ કરીને આ જ્ઞાનના જ પરિણમને મુખ્ય રાખો અને એનો જ આશ્રય લો. આ ક્યાં ક્યાં અટકે છે એની વાત છે. બીજો બધા ગુણ એની મેળે પહોંચી જાય. એ સહજ છે, એ વ્યવહાર છે, બધો સહજ પરિણામ થઈ જાય છે. વ્યવહાર છે, જ્ઞેય છે ને એટલા માટે. આ વાંચીને એટલું જ જણાય છે, જ્ઞાન જણાતું નથી. ખાલી વાંચીએ ને અહીંયા સુધી પહોંચી જાય, વાંચીને શાસ્ત્ર વાંચીએ, પણ આને આગળ જે છે જે એનું થવું જોઈએ આ છે પોતાનું. આ જે વસ્તુ છે છેલ્લે એક્સ્ટ્રીમ જે પોતે અનુભવ્યું હોય એ જ બતાવી શકે કે આ છે શું. આ જે જણાઈ રહ્યું છે આ જ્ઞાન છે એ લોકાલોક રૂપ જ્ઞેય હોય, લોકાલોક રૂપ જ્ઞેય હોય કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ગુણો એ જ્ઞેય હોય, પણ એ જ્ઞેયની અનુભૂતિ એ મારી અનુભૂતિ નથી, એ બે પરની અનુભૂતિ છે. એકલી જ્ઞાનથી પરિપૂર્ણ છે અને એ જ્ઞાનની પરિપૂર્ણતામાં જો એક જ્ઞેય વાળો પક્ષ જો આવશે, સ્વને જાણનારો હું એટલે પછી જ્ઞેય આવ્યું. પરને જાણનારો હું જ્ઞેય આવ્યું. સ્વપરને જાણનારો હું, એ સ્વપર પણ જ્ઞેય જ છે ને. અહીંયા એ કહે છે કે સ્વ અને પરને જાણનારો હું, પણ જે પેલા પોતાનો જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવને તમે જો, સ્વભાવને જો. હવે અહીંયા આ વાત પણ છૂટી જાય છે, આ પણ નહીં. ત્યારે એ જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચે છે. આ જ્ઞાન જે છે આ જ્ઞાનથી જ્ઞાયક સુધી એ જીવ પહોંચે છે. જ્ઞાનથી જ્ઞાયક સુધી એ જીવ પહોંચે છે જેને એકલું જ્ઞાન અનુભવમાં આવ્યું છે. કારણ કે એકલું જ્ઞાન જયારે અનુભવમાં આવ્યું ત્યારે એ જ્ઞાન છે, એ જ આત્મા છે ને એ જ જ્ઞાયક છે, બીજું કઈ નથી. જ્ઞાકાર ને એકલું જ્ઞાન ભેદ છૂટી જાય છે ત્યાં સુધી. આ ભેદ આનો અનુભવ કરો, આનો અનુભવ કરો. બોલો એ વખતે પણ આ જાગૃતિ કે આ પણ જ્ઞેય જ છે. પાછું હું નિત્યને અંદરમાં રાખીને આજે શબ્દ બોલવાની કાળે પણ એ નિત્યને દ્રષ્ટિમાં રાખીને આ ક્ષણિક શબ્દ નીકળતા હોય, વિકલ્પો આવતા હોય, વિકલ્પોને જાણતો હોય, પણ નિત્ય હું એની ધારા એક ચાલતી રહેવી છે. એ વિચારની ધારા એક સ્પર્શના વારંવાર એને થતી, અનુભવ પછી એ ધારા રહી છે. અનુભવ પેલા ઘડીએ એને સ્પર્શના કરે છે, એટલે વિચારો થકી એને યાદ કરતો રહે છે. આજ હું ત્યારે પછી મારે તમને કહેવાનું કઈ રહેતું જ નથી, જેવી સ્પર્શના થઈ કઈ રહેતું નથી. કારણ કે હવે તમે પૂરેપૂરા છો, અધૂરા મને દેખાતા નથી. દ્રષ્ટિ પરિપૂર્ણતા ઉપર ગઈ તો જગત આખું પરિપૂર્ણ લાગ્યું. કહેવાનો વિકલ્પ ટળી ગયો કે લાવ તમે આમ કરો તમે આમ કરો. ત્યાં પોતે હવે વિકલ્પો જે થતા હતા એ પણ ટળતા ગયા. કારણ કે એ તો એટલે થતા હતા કારણ કે કંઈક અધૂરું લાગતું હતું. જયારે મને તમારામાં પૂર્ણતા દેખાડી હવે મારું કામ તો થઈ ગયું. ત્યારે તમે પરિપૂર્ણ નથી થયા, પણ મેં મારું કલ્યાણ તો કરી લીધું પરિપૂર્ણ માનીને, કારણ કે મારી દ્રષ્ટિ એ વસ્તુ તરફ ગઈ છે.
સમજાણું. આ બધી પર્યાયોની અશુદ્ધિ પડી હોય અને તેમ છતાંય તે હું દ્રષ્ટિમાં ત્રિકાળી તમારો ભગવાન આત્મા ત્રિકાળી ભગવાન આત્મા લઈ લઉં અને મને અંદરમાં કોઈ દુઃખ ન થાય, એવું કેવી રીતે બને? પર્યાય પડેલી છે કે નહીં સાથે? કે જેમ અનાદિથી દ્રવ્ય સ્વભાવ શુદ્ધ પડ્યો જ તો, પણ તોય તે મારી દ્રષ્ટિ પર્યાય ઉપર ગઈ તો એક પળ માટે હું સુખી ન થયો કે નહીં? એ દ્રવ્ય સ્વભાવ પડેલો હતો તોય તે પડેલું કામમાં નહીં આવ્યું ને, કારણ કે દ્રષ્ટિ તો પર્યાય ઉપર જ હતી. પડેલો હોવા છતાં પણ હું સુખી ન થયો. એવી રીતે જયારે પર્યાયમાં અશુદ્ધિ ભલે પડી હોય પણ દ્રષ્ટિમાં જયારે એકલું આ ત્રિકાળી ન્યાયક આવે તો પર્યાયની અશુદ્ધિ પણ દુઃખી નહીં કરે. જેમ અનાદિથી દ્રવ્ય સ્વભાવ પડેલો હતો ને સુખી ન કરી શક્યો, તો પછી પર્યાય જે પડેલી છે દુઃખી નહીં કરે, કારણ કે હોવા પણ સુખ દુઃખનું કારણ નથી, દ્રષ્ટિ એ સુખ દુઃખનું કારણ બને છે. ઉત્સાહ રાખીએ આની પછીનો પ્રશ્ન પણ આ છે, ધર્મનું સ્વરૂપ શું છે? આ ધર્મ આવી ગયા કરાવી ગયા. વિચારની ધારાની સાથે અને આખા જગતને અલવિદા, બસ હંમેશા માટે. એટલા માટે સાધક થઈને બસ આવો અને સાધના કરી લો. સમ્યક દર્શન પામી છે. એકવાર ઉમરાળામાં આવીને સમ્યક દર્શન પામીને જ્યાં જવું હોય ત્યાં જજો. પછી જશો ક્યાં? એક તો જગ્યા છે સમ્યક દર્શન પામીને જવાની. ત્યાં પણ તે જ કરવાનું છે, અહીંયા પણ એ જોતા અહીંયા જ કરીએ જે છે તો થઈ ગયું. આ દક્ષતા છે આ સાર આવી જાય તમને આ દિવસ સાંભળજો, પણ કેસર સાંભળજો તમે. કરુણા તો આવતી હતી કે રહી ગયું આ જીવોનું, પણ જગત 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 છે જ નહીં. પછી ક્યારેક હવે કોઈ પૂછે કે મુંબઈ ક્યારે જતો, એક વાર અંદરમાં કયું મુંબઈ એવો પ્રશ્ન આવે અંદરમાં થાય છે ત્યારે તો હસવું આવી જાય. કેવું મુંબઈ? આવું આવી ગયું. કોઈ પૂછે મુંબઈ ક્યારે? કારણ કે તમને આ જે ધારા રહેશે ને એ જ્ઞાનની બહાર ક્યાંય જતો નથી, તો મુંબઈ ક્યારે જવું છે? તો આ વાત અંદર આવી ક્યાંથી? પછી આ આવી ક્યાંથી? જ્ઞાનની બહાર જયારે ક્યાંય જતો નથી. મુંબઈ અંદર પછી બહાર આવે છે ક્યાં જવું છે ક્યાં આવું છે. સ્વરૂપે સમાય તો વિગ્રહ સ્વરૂપે જઈ આ સમયથી કરતી આ કલાક સવાર છે નાચી જ રાખે. મનનું કામ ચાલુ છે એટલે ચાલતા ફરતા સિદ્ધ ભગવાન છે મુનિરાજ. અને મુનિરાજ ચાલતા ફરતા સિદ્ધ ભગવાન છે. સિદ્ધ ભગવાન તો મોક્ષ છે ને, તો તમારે ચાલતો ફરતો મોક્ષ જોવો હોય તો મુનિને જોઈ લો. અરિયન્સ ના મોક્ષ એ મોક્ષ નથી ત્યાં. હરિદ્વાર મોક્ષ પણ નથી, હજી નથી. અને એ તો ચાલતા ફરતા હોય. આ તો જે ચાલતા ફરતા નથી એ ચાલતા ફરતા જોવા હોય તો ક્યાં જોઈ? તો આ સ્વરૂપ હોય છે કે ક્યાંય જેમ સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર નથી, એ જ્ઞાન સ્વભાવમાં જ છે, એમ આ મુનિરાજ આ જ્ઞાની ધર્માત્મા એ પણ જ્ઞાન સ્વભાવમાં જ છે. જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય નથી. એટલે જ મોક્ષની અનુભૂતિ, એ જ મોક્ષ માર્ગની જયારે અનુભૂતિ થઈ, એ જ મોક્ષની અનુભૂતિ થઈ. કે મુક્ત સ્વરૂપી આત્માની જે અનુભૂતિ
થઈ ત્યારે તો મોક્ષ માર્ગ પ્રગટ્યો. એટલે ગુરુદેવને જયારે હું વિચાર કરું તો ગુરુદેવ ધર્મ આ જગતમાં ક્યાંય દેખવા નથી મળતો. ગુરુદેવ તમને નથી દેખાતા? ગુરુદેવ દેખાડે આ ધર્મ કઈ કાગળ ઉપર નથી હોતો. ધર્મ તો આત્મામાં ધારેલો છે. તો જેને ધારણ કર્યો આ ધર્મ છે. પાછા ધર્મ પછી કોઈ જરૂર નથી. આચરણમાં વ્યવહાર અને વાતોમાં ઘણી બધી છે. અનંત 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 કાળ સુધી સ્વરૂપમાં સ્થિર થવાના લક્ષ્ય એ ચિંતન મનન કરે છે ત્યારે એ નિર્વિકલ્પ અનુભૂતિને પામે છે. ક્યાં કામ થાય? રિટર્ન વગરના કોઈ જાય તો એ જતા તે વિચાર કે રિટર્ન ક્યારે લેવી. રિટર્ન થઈ તો ગઈ પણ પરિણામ પલટાઈ જાય તોય ના. હવે તો રિટર્ન થઈ ગઈ છે, હવે બદલાવી નથી. કારણ કે પુરુષાર્થની એટલી નબળાઈ છે ને, સંસાર હજી એટલો ગમે છે, ઠોકરો હજી એને એવી લાગી નથી, નરક નિગોદના દુઃખ યાદ નથી, ભૂલાઈ ગયા છે, પણ ભોગવ્યા છે એ બધું એને યાદ નથી. 10 દિવસ પહેલા તમે શું ખાધું તમને યાદ નથી, 20 દિવસ પહેલા શું ખાધું યાદ નથી, પણ ખાધું તો હતું ને. બસ આ નરક નિગોદના દુઃખ ભોગવ્યા હતા અને આ બધા એકવાર જોઈએ ખાલી એકવાર શ્રદ્ધામાં પણ આવે તો વિષયના ભોગોથી છૂટો પડી જાય. હું ક્યાં ખોટી જગ્યાએ છું. 3 લોકનો નાથ પરમાત્મા આ વિષયોમાં ન હોય. પરમાત્મા હોય તો પરમાત્મા આવી જગ્યા પરમાત્માને ન શોધે. મને એક ભાઈ કીધું હતું કે બરાબર છે, અમે વાતને માની લઈએ કે ભગવાનની પ્રતિમા છે કે આભૂષણ વાળી ન હોય. સમોસરણ તો હતું ને, એટલે કે મંદિર તો ડેકોરેશન વાળું હોઈ શકે ને. પાડે તો કે અમુક જગ્યાએ મંદિરો પણ મેં દિગંબર મૂર્તિઓમાં એવા જોયા છે કે જે બિલકુલ ખાલી પથ્થર ઉપર ભગવાનને બેસાડી દીધા. એને પણ આમ વ્યવસ્થિત સિંહાસન જેવું કેવું કાંઈ કર્યું નહીં, ખાલી એમ લાગે કોઈ રાજાને આમ ખાલી પથરા ઉપર બેહાડી દીધો હોય ને, એમ એવી રીતે આમ અપમાન જેવું લાગે. તો કે ભલે ખાલી ભગવાનને ન શણગારો પણ કે સિંહાસન તો શણગારો, મંદિર તો શણગારો. ક્યાં રાખી દીધા પરમાત્માને એવી? એટલે મેં એ જ કીધું કે આ જે રાગ શણગારવાનો રાગ, આ 3 લોકના નાથ પરમાત્મા જે તમારો પરમાત્મા, તમે એને રાગમાં બેસાડીને રાખ્યો, થોડી વિતરાગતાના ઊંચા પદે ન બેસાડ્યો. તમને ક્યારે એવું લાગતું નથી? ખરેખર તો આ પરમાત્માને રાગના કચરામાંથી ઉપર લાવીને વિતરાગ પદે બેસાડવાનો હતો. આ પરમાત્મા લાગ્યો જ નથી. એ પરમાત્માને ખાલી પથ્થર પર બેસાડવા લાગી જાય છે. કારણ કે આને પરમાત્મા માન્યો હોય તો લાગે. હું પરમાત્મા મારા માટે આ પદ શોભા નથી. ક્યાંય ખોવાઈ જશું, ક્યાંય જતા રહીશું, અને કાળ એટલો ઓછો છે, મરણ નજીક દેખાશે તો એમાંથી પાછા વળાશે. એટલે સંકલ્પ કરીને કે બસ હવે તો સમ્યક દર્શન જ્યાં સુધી ન પમાય ત્યાં સુધી આ વિષયોમાં બસ નથી આવું. અને પામ્યા પછી તો અમે આવવાના. અનંત ભવ અનંત છોકરા માટે આપ્યા, અનંત ભવ બૈરા માટે આપ્યા, અનંત ભવ વેપાર ધંધા માટે, અનંત ભવ આ શરીર માટે, પોતાના માટે નથી. આ એક ભવ માંગે છે, ખાલી એક ભવ કે તારા પોતા માટે આપી તો અનંત કાળ સુધી બૈરા છોકરા શરીર વગરનો થઈ જશે.
એક શ્રદ્ધા, હજી આ વાતની પણ એક શ્રદ્ધા નથી જે પ્રત્યક્ષ જગતમાં દેખાય છે. પ્રત્યક્ષ જગતમાં દેખાય કે આજે બપોરે જમવાનું મળશે તેને, આજે સાંજનું જમવાનું મળશે તેને, આજે એ જે શ્રદ્ધા છે એમાં આ શ્રદ્ધા નથી કે હું સમ્યક દર્શન પામીશ તો અશરીરી થઈ જ જઈશ. શ્રદ્ધાનું બળ નથી સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા, કારણ કે પ્રત્યક્ષ પોતાનું મુક્ત સ્વરૂપ અનુભવી લીધું એટલે હવે એવું લાગતું નથી કે મુક્ત અવસ્થા હોય કે નહીં, કે છે આ અનુભવેલી વાત છે. ત્યાં શરીર હોતું નથી, કે શરીર હોતું નથી એવું હોય કે હા કે અનુભવ થયો તો એમાં શરીર નતું, આવું હોઈ શકે છે. યાદ રહેવું અથવા ન રહેવું જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમ અનુસાર હોય છે. આ વાત તમારા માટે લખી છે, ખાસ તમને કહું છું. હવે યાદ ન રહે તો એનો શોક નહીં કરવો, કારણ કે જેને યાદ રહ્યું એ ખુશ થયો અને યાદ ન રહ્યું અને દુઃખી થયો, આ બંને સમ્યક દર્શન પામતા નથી. કારણ કે જેને યાદ રહી ગયું એ તે જ્ઞેયોમાં રસ રાખે છે કે મને આટલા જ્ઞેયો યાદ રહી છે, ને જેને યાદ ન રહ્યું એને જ્ઞેયોમાં રસ છે કે મને આ જ્ઞેય યાદ નથી રહેતું. જ્ઞેયોમાં જે રસ ધરાવે છે એને જ્ઞાનમાં રસ નથી, એ સમ્યક દર્શન પામતો નથી. આ વાક્ય હું બોલું છું કેસેટ સાંભળતી વખતે મેં આજે કીધું છે કે તમે એક જ લાઈન સાંભળીને વિચાર કરજો, કારણ કે બોલવામાં તો તરત જ નીકળી જશે. એક એક વાક્ય ઉપર વિચાર કરવા જેવો છે કે જેને યાદ રહી જાય છે એને, અને જેને યાદ નથી રહેતું એ, આ બંનેમાં જેને અસર થઈ ગઈ એ જીવને જ્ઞેયોમાં રસ છે. મને 5 શાસ્ત્ર યાદ રહ્યા અને આ કે મને 5 યાદ નથી રહેતા, એના 5 શાસ્ત્રમાં જ્ઞેય છે, જ્ઞેયમાં રસ છે. બંને પોતાના જાણન સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી કરતા, બંને જ્ઞેયોમાં અટકી ગયા છે. તેથી તેમાં હર્ષ કે શોક ન કરવો જોઈએ. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ અનિવાર્ય છે. પુરુષાર્થ અનિવાર્ય છે. કયો પુરુષાર્થ? તો આ તો માત્ર જાણવા રૂપે કામ નથી થતું, થઈ રહ્યું છે, નથી ગયો, પોતાનામાં જ રહ્યો છે. કર્મ ક્યાં ગયું છે? જ્ઞાનથી બહાર ગયો છે. જ્ઞાનથી બહાર ક્યાં ગયો છે? જ્ઞાનથી બહાર ગયો જ નથી. પણ આવું જે જ્ઞાનથી બહાર જવા નથી ગયો એવું જે એનું પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ જ્ઞાન પર્યાયમાં અનુભવાયું નથી, એટલે એમ કહેવાય છે કે પુરુષાર્થ કર્યો નથી. આ તો ચાલી જ રહ્યું છે સ્વરૂપ. આ બાજુ ત્રિકાળી પોતાનું જાણપણું ચાલી રહ્યું છે અને આ બાજુ જે જાણવા રૂપ કાર્ય થઈ રહ્યું છે. પણ આવું જે જાણવા રૂપ કાર્ય થઈ રહ્યું છે આ કાર્યમાં એ રાગને અનુભવે છે, આ જે ત્રિકાળ જે જાણન સ્વભાવી એને અનુભવતો નથી. આ જ્ઞાનમાં આત્માનું હોવું એનું નામ પુરુષાર્થ. આ વાત આવી જે મેં કીધું હતું ને, આત્મામાં જ્ઞાનનું હોવું એ સ્વભાવ છે જે અનાધિકાળનો છે, પણ જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે જે સમ્યક દ્રષ્ટિ છે. પરંતુ જ્ઞાનની વૃદ્ધિ માટે પુરુષાર્થ અનિવાર્ય નથી. પુરુષાર્થ અનિવાર્ય નાના હતા ને એકવાર વાંચતા હતા યાદ રહી જતું હતું, મોટા થયા પછી ઘણો પુરુષાર્થ કરે પણ યાદ રહેતું નથી.
કે જ્ઞાનના વિકાસ માટે પુરુષાર્થ કામમાં આવતો નથી. એ તો જ્ઞાનાવરણીનો ક્ષયોગ છે. જ્ઞાનમાં વિકાસ થતા સમ્યક દર્શન પ્રગટ થાય એવો નિયમ નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થતા જ્ઞાનમાં નિયમથી વિકાસ થાય છે. જ્ઞાનમાં વિકાસ થાય એટલે સમ્યક દર્શન પ્રગટ થાય આવો નિયમ નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થાય એટલે જ્ઞાનમાં વિકાસ નિયમથી થાય છે. કારણ કે કેવા જ્ઞાન થાય કે નહીં સમ્યક દર્શન વધે, ગમે એટલું જ્ઞાન કે વધારી દે 11 અંગ 9 પૂર્વનું તોય સમ્યક દર્શન થાય એવો નિયમ નથી. એ 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન છે. બાકી શું રહ્યું? એક અનુભવ રહ્યો. અને અનુભવ જેને થયો, અને ભલે 11 અંગ 9 પૂર્વ તો શું, સાત તત્વના નામે બોલતા નથી આવડતા, એને પણ જીન શાસનનો અનુભવ કરી લીધો છે. કારણ કે જીન શાસનમાં ભગવાનની દિવ્ય ધ્વનિના એ 12 અંગમાં જેટલી પણ વાત ભગવાને બતાવી એની દરેકે દરેક વાતનો ઉદ્દેશ એક જ હતો, ત્રિકાળી ધ્રુવ આત્માનો અનુભવ થાય. અને એ આણે કરી લીધો એટલે આણે બધું કરી લીધું. બધું કરી લીધું. છેલ્લો મહિને આત્મા જ્ઞાતા બધું જણા કેવું કે એના માટે જણા છે. બધું જાણવાથી આત્મા નથી જણાશે. જ્ઞાનને પોતાના હિંગ માનવું એ પણ અભિગત નથી. બધું આવડે છે, બધું આવડે છે, જ્ઞાન જાણવું વિરાટ નહીં. એ છોડી તમે એમાં રહ્યા. એ આશય નહીં સમજ્યા કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ 12 અંગનો ઉપદેશ આવ્યો. એ 12 અંગનો ઉપદેશ આત્માના લક્ષ્ય આવ્યો. આત્માના લક્ષ્ય, આત્માના લક્ષ્યનો મતલબ આ અજ્ઞાની એમ સમજી બેઠો આ બધો ઉપદેશ મારા માટે આવ્યો છે. હું આત્મા છું ને, મને લક્ષ્યમાં રાખીને કીધું છે કે ભાઈ આ 12 અંગ સાંભળો. પણ વાત એમ હતી કે 12 અંગને સાંભળવા માટે આત્માનો અનુભવ જો થાય તો તમારા 12 અંગ આવી ગયા છે. આશય એ હતો. ક્રિશ્ચનિઝમમાં એ કીધું કે આવતો બહુ છે જ નહીં, તમારે જે કરવું હોય અત્યારે કરી લો. કહેવાનો મતલબ એમનો એ હતો કે આવતો ભાવ ઉપર તમે ચાહો નહીં આ વાતને, અત્યારે જ કરી લેવા જેવું છે. તો એ લોકો એમ સમજી બેઠા જેટલું ભોગવો એટલું ભોગવું, આવતો ભોગ તો ક્યાં છે કે આવતો ભોગ કોને જોયો છે? આવતો ભોગ તો છે જ નહીં, આવતો ભોગ તો છે જ નહીં. જેટલું કરવું એટલું કરી લો, સંસાર ભોગવો. પણ આવતો ભોગ કોણે જોયો એનો મતલબ એ હતો કે જે કરવું અત્યારે જ કરવા જેવું છે, આવતા ભોગ ઉપર છોડવા જેવું નથી. સબ્જી મારામારી હવે જો કે આપણે કેટલા ફરક આવે છે. ભગવાન આત્માને લક્ષ્ય આ ઉપદેશ આપવામાં આવ્યો. ભગવાન મારા માટે, બધો ઉપદેશ મારા માટે, એમ કરી કરીને જ્ઞાનને વધારવામાં અટકી ગયો. એક નાના એવા છોકરાએ કોઈ મોટા ગરડા એવા હતા દાદાજી, એને પૂછ્યું તો ઘડિયાળ નથી પહેરી? તો કે આ ઘડિયાળ પહેરી છે, મને દેખાતી નથી. આમ તો અંદરથી ઘડિયાળ કાઢી. કેટલા વાગે? 2:45 થયા. પેલા છોકરાએ કીધું ઠીક છે, 3 વાગે છે ને તો તું મારા પગે પડજે. હા, છોકરાએ કીધું દાદાજી 3 વાગે કે તું મારા પગે પડજે. દાદાજીને ગુસ્સો આવી, અને આવું કીધું કે તું મારા પગે પડજે, મને પગે પડવાનું. આવું કઈ છોકરો ભાગ્યો. દાદાજી એની પાછળ ભાગ્યો. તો કોઈ ભાઈ હતા એને રોકી લીધા કે શું થયું?
તો કે આ છોકરા એમ કીધું 3 વાગે મારા પગે પડશે. કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો કે 2:50 થઈ છે. ચિંતા શું કામ કરો કે હજી 10 મિનિટની વાર છે. એ ભાઈ કહી દીધું હજી 10 મિનિટની વાર છે. આનો કહેવાનો મતલબ એ હતો કે એને મને પગે પડવાનું કેમ કીધું. અને એમ સમજી બેટા તમારે ઉતાવળ કરવાની જરૂર નથી, 10 મિનિટ છે હજી, પૂરતો ટાઈમ છે, પગે લાગી લેજો કે વાંધો નથી કે એમાં હજી 10 મિનિટ બાકી છે, એટલી ઉતાવળ શું છે તમારે પગે લાગવાની કે. કયા શબ્દનો કોણ કેવો અર્થ લે છે એ તો એના પર છે. એ જ કારણ છે કે તીર્થંકર ભગવાનને કોઈ સમજી કેમ ન શક્યા, કોઈ વિરલા જ સમજ્યા, બધા કેમ ન, કારણ કે બધાએ જે ગ્રહણ કર્યું પોતાના જે ખાયું એ રીતે ગ્રહણ કર્યું. આ જ વાત છે. કેન્દ્ર બિંદુ સેન્ટર પોઈન્ટ, એનો જેને અનુભવ થઈ ગયો, હવે બધાનો અનુભવ કરવાની જરૂર છે. મૂળ તો આ હતું કે ઇન્ડોનેશિયામાં જે સુનામીનું જે સેન્ટર પોઈન્ટ હતું 2004માં સુનામી, એનું સેન્ટર પોઈન્ટ બાંદાચે હતું. બાંદાચે કરીને એક જગ્યા છે, એની અસર અહીંયા મદ્રાસમાં પણ થઈ, થાઈલેન્ડમાં, મલેશિયા બધે એની અસર થઈ હતી સમુદ્ર કિનારે. પણ જેને સેન્ટર પોઈન્ટ નો જ અનુભવ કરી લીધો, હવે એને બધાનો અનુભવ કરવાની જરૂર નથી. મેં તો સેન્ટર પોઈન્ટ નો અનુભવ કર્યો હતો કે આ જો આવું છે તો બધું કેવું હોય છે ખબર પડી ગઈ. સેન્ટર પોઈન્ટ નો આ અર્થ છે કે જે કંઈ પણ છે એનું ભગવાનની દિવ્ય ધુનીમાં જે પણ બતાવ્યું છે એમાં સેન્ટર પોઈન્ટ આત્મા છે. આત્મા એટલા માટે છે કારણ કે 12 અંગની વાત ભગવાને જે બતાવી છે તે જાણવા માટે બતાવી છે, અને આત્માની વાત જે બતાવી છે એ જાણવાની સાથે સાથે અનુભવવા માટે પણ બતાવી છે. 12 અંગની વાત બતાવી છે એને જાણી લેવાની છે, અને આત્માની વાત જાણીને એમાં ઊંડા ઉતરી જવાનું છે, એમાં લીન થવાનું છે. 12 અંગની વાતમાં લીન નથી થવાનું. જ્યાં લીન નતું થવાનું અજ્ઞાની, ત્યાં લીન થઈ જાય છે. એટલા માટે આત્મા સુધી પહોંચતો નથી. આશય ગ્રહણ કરતો નથી કે આશય શું. હા, સમ્યક દર્શન પ્રગટ થતા કેવળ જ્ઞાન થાય છે. એકવાર સમ્યક દર્શન પામે તો કેવળ જ્ઞાનમાં વિકાસ થશે. એક પણ કર્મનો અભાવ થયો નથી સમ્યક દ્રષ્ટિને, તોય મોક્ષ પાકો છે. એક પણ કર્મનો, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, વેદની, આયુ, નામ, ગોત્ર, 8 કર્મ છે. એક પણ કર્મનો અભાવ થયો નથી. કે દર્શન મોહની નો થયો ને, દર્શન મોહની કર્મનું નામ નથી, કર્મનું નામ તો મોહની છે. મોહની તો છે. એક પણ કર્મનો અભાવ થયો નથી, મોક્ષ સુનિશ્ચિત છે. કર્મની પણ અપેક્ષા નથી. એ સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિ જીવ એ ઘર ગૃહસ્થીમાં રહીને, સંસારમાં રહીને આ જે અનુભવ કરી લે છે એ એટલા માટે જ અનુભવ કરી લે છે કારણ કે જે વસ્તુને પ્રધાનતા નથી આપવાની એ વસ્તુની પ્રધાનતા છોડી દીધી. અને જે નથી પામતા એ એટલા માટે જ નથી પામતા કારણ કે ખોટી જગ્યાએ મહત્તા આપી દીધી, કાં તો વ્રત તપમાં, કાં તો શીલ સંયમમાં. એવામાં છે કે શરીરની જે બહારની ક્રિયા જે છે એ બહારની ક્રિયાને મહત્તા આપી દીધી. શરીરને કસાવવું છે, શરીરને તપાવવું, શરીરને તપાવવું છે. જેટલું વધારે તપાવે છે, વધારે તપાસી વધારે ધર્મી કહેવાય છે. આ જ ભગવાનનો સાચો ભક્ત કે જે શરીરને તપાવે. એવું દુબળું પતળું શરીર કરી નાખે, આ કરી નાખે છે. 24 તીર્થંકરમાં એક પણ ભગવાનની મૂર્તિ તમે જોઈ જેમાં હાડકા દેખાતા હોય, હાડપિંજર દેખાતા હોય, કેટલો હૃષ્ટ કેટલું સ્વસ્થ શરીર છે. ક્યાં શરીરને તપાવ્યું હતું?
ક્યાં માંસ ગળાવ્યું હતું, ક્યાં હાડકા ગળ્યા હતા? અનુભવ. આ તો જે તપસ્યા કરીને જે વધારે દુબળો પતળો થઈ ગયો, આ વધારે તપસ્વી, ઓહો આ વધારે તપસ્વી. આટલી પ્રતિમાના દર્શન કરો, ભગવાનનું સ્વરૂપ જોવું તો ખરા. ક્યાં આવું સ્વરૂપ આવે છે? ક્યાં છે ધર્મનું સ્વરૂપ આવું? એ પછી શ્વેતાંબર મૂર્તિ કે દિગંબર કોઈ પણ એવી તો સ્વરૂપ છે જ નહીં. વિકલ્પે નહીં આવે આ દિવસ. એ તો શ્રીમદ રાજચંદ્રજી ની છે. આ તો એ તપાયું એટલે કે આ લક્ષ્ય નતું રાખ્યું કે ભૂખ્યા રહેવું છે. આનું કારણ છે કારણ કે તમે ભૂખ્યા રહ્યો ને, આજે મેં શરીરમાં ખાવાનું નહીં નાખ્યું, અમુક ટાઈમ સુધી તો જરૂર ન પડી, અમુક ટાઈમે શરીર પછી માંગે છે આહાર અને હું ખાવાનું આપતો નથી. એટલે શું થાય છે કે આપણું જે માંસ છે ને એ માંસ જ શરીર ખાઈ લે છે. આપણા માંસને જ તે ખાઈ લે, અંદર અંદર ખવાતું જાય માંસ. હવે શરીર માંસ ખાઈ એ વધારે સારું કે રોટલી ખાઈ લેવી વધારે સારું? અંદર ને અંદર પોતાનું માંસ શરીર ખાઈ જાય એની કરતા એટલે કીધું કે જયારે ભૂખનો વિકલ્પ ઉઠ્યો ત્યારે રોટલી ખાય. ત્યારે જ્ઞાની પણ છઠ્ઠા ગુણસ્થાન વતી સાધુ આનો આગ્રહ નથી રાખતા. તો કે જ્ઞાની ધ્યાની તપસ્યામાં સાધનામાં બેઠા હોય ત્યાં આવીને શરીરમાં પછી એવી રીતે માંસ ખવાતું હોય તો ત્યાં રોટલી ખાવાનો વિકલ્પ કરે, કરવો ન જોઈએ. અંદરમાં માંસ તો ખવા જોઈએ. એમાં એક વાત એ છે કે પેલી રોટલી ખાવાનો વિકલ્પ થાય છે અને એમાં વિકલ્પ જ થતો એટલા માટે સહજ થાય તો બરાબર છે. પણ જો વિકલ્પ થતો હોય પાછો રોટલી ખાવાનો, આને રોટલી ખાઈ નહીં અને અહીંયા માંસ ખવાતું હોય તો દોષરૂપ છે. પેલો પણ સહજ છે. હા, પેલું સહજ છે, વિકલ્પ નથી. આઠ દિવસ ઉત્સાહ છેલ્લે બધું આવી ગયું. 8 દિવસ જે સાધના હતી છેલ્લે ટાઈમ સર આવી છે એકદમ. નહીં તો આ નહીં સમજાય, ખરેખર તો નહીં સમજાય. આજનો લેક્ચર સમજવા માટે 8 દિવસની સાધના જરૂરી હતી. સમ્યક દર્શનની પ્રાપ્તિ અતિન્દ્રિય જ્ઞાન વડે થાય છે. યાદ રહેવું ક્ષયોક્ષમ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. તેથી વર્તમાનમાં પણ જ્ઞેયોનો રસ ટાળીને ઇન્દ્રિય વડે જ્ઞાન થતું નથી એમ માનીને અતિન્દ્રિય જ્ઞાનનો જ અનુભવ કરવો. આમાં એક વાત હજી ખાસ જોડી દેજો. સુખનો અનુભવ કરવો છે તો કયું સુખ? ઇન્દ્રિય સુખનો અનુભવ કરવો છે કે અતિન્દ્રિય સુખનો? જ્ઞાનની અનુભૂતિ થાય ઇન્દ્રિય જ્ઞાનની કે અતિન્દ્રિય જ્ઞાનની? જે જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરવી છે એને અનુભૂતિ થતી નથી. કારણ કે ઇન્દ્રિય સુખમાં ઇન્દ્રિયનો જેમ વિકલ્પ છે એમ અતિન્દ્રિયમાં પણ ઇન્દ્રિયના ન હોવાનો વિકલ્પ છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિયના હોવાનો વિકલ્પ છે, અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિયોનું ન હોવાનો વિકલ્પ છે. પેલામાં અસ્થિરૂપ વિકલ્પ છે, આમાં નાસ્તિરૂપ વિકલ્પ છે. એટલે જ્ઞાનીને માત્ર જ્ઞાનની જ અનુભૂતિ થાય છે, અતિન્દ્રિય જ્ઞાનની નહીં. આ પણ વ્યવહાર છે. આ બહુ સમજવા જેવી વાત છે, બોલવા માટે બોલે એમ કે તમારે મોક્ષે જવું છે. ખરેખર મોક્ષે જવું છે કે આત્મામાં જવું છે? બોલવામાં એમ આવે કે મોક્ષે જવું છે. આ એ વાત એ વખતે બરાબર હતી. અહીંયા આવે તમે એ આગળ આવી ગયા 8 દિવસની સાધના કરીને એટલે આ વાત કીધી છે.
આવી 6 મહિના સાધના કરો પછી જે હું કહીશ એ શું કહીશ? પછી કહેવાનું જ ના રે. ધરી મૌનતા એમ કઈ સહજ સમાધિ માય. શરણાઈ ગયા પછી ક્યાં બહાર આવવાનું? આ વાત છે. મૌનથી ધારણ કરી લે પણ વિચારો તો આવે છે. સમાધિમાં લીન થયો એને પછી ન આવે. ધરી મૌનતા એમ કઈ સહજ સમાધિ માય. વચનનું મૌન તે મૌન નથી, વિકલ્પોનું મૌન થઈ છે. અને ન પણ થાય તો વાંધો નથી, કારણ કે તીર્થંકર ભગવાનને વિકલ્પોનું તો મૌન છે પણ વચન ચાલુ છે, દિવ્ય ધ્વનિ કરે છે, ચાલશે. વિકલ્પોનું મૌન એ મૌન છે. તારા દિવ્ય ધ્વનિ ભલે કરે, વચન યોગ છે. મન વચન અને કાયમ મન એવું નથી. મનના દ્રવ્યમન જે છે, દ્રવ્યમન એ દ્રવ્યમનના નિમિત્તે જે એ પણ છે, કંપન તો છે જ તે ત્યાં પાછું. ત્રણ નું કંપન છે, મનનું, વચનનું ને કાયાનું. એ તો 14મા ગુણસ્થાન, આ તો 13મા ગુણસ્થાનની વાત છે. હા, ઇન્દ્રિય વડે જ્ઞાન થતું નથી એમ માનીને અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ કરવો, એનો મતલબ એ છે કે એકલા જ્ઞાનનો આશય સમજજો. અતિન્દ્રિયમાં પણ પાછો અતિન્દ્રિયનો વિકલ્પ નહીં. જેમ પર વસ્તુનો સંયોગ વિયોગ થતા તેને કર્મોદય જાણીને સંભાવ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ જ્ઞાનમાં વૃદ્ધિ હાનિ થાય છે. તેને પણ કર્મના નિમિત્તે થતી અવસ્થા જાણીને સંભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્ષયોક્ષમ જ્ઞાનના કાળે પણ ક્ષયોક્ષમ જ્ઞાન તરફ દ્રષ્ટિ ન કરીને જ્ઞાન સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ. બે વર્ષ પહેલા વાત લખી ત્યારે પણ આ જ વાત હતી, કોઈ નવી નથી, અલગ નથી. કારણ કે 2 વર્ષ અનાદિકાળથી તીર્થંકર ભગવંતોએ આ જ વાત બતાવી છે, કઈ ફેર નથી. નવું કઈ ક્ષયોક્ષમ જ્ઞાનને ભાવેન્દ્રિય કહે છે. સમયસારમાં ક્ષયોક્ષમ જ્ઞાન તથા સમસ્ત પર પદાર્થોને એક જ શ્રેણીમાં રાખ્યા છે. આ જે ક્ષયોક્ષમ જ્ઞાન અને પર પદાર્થો સુમેરુ પર્વત એક છે, કારણ કે જ્ઞેય છે, જ્ઞાન નથી. તથા તેનાથી ભેદ જાણીને પોતાને જ્ઞાયક પર દ્રષ્ટિ કરવાનો ઉપદેશ આપ્યો છે. વર્તમાનમાં જેટલું પણ જ્ઞાન પ્રગટ છે તેના વડે પુરુષાર્થ કરીને શ્રદ્ધાના બળપૂર્વક સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. જો એક સમય માટે સંકલ્પ થાય તો આત્મજ્ઞાન થતું નથી. જો એક સમય માટે વિકલ્પ થાય તો કેવળ જ્ઞાન થતું નથી. સંકલ્પ એટલે પર પદાર્થમાં અહંકાર મમકારનો ભાવ ઉત્પન્ન થવો, તે સંકલ્પ છે. અને જ્ઞેયોના કારણે જ્ઞાનમાં ભેદ માલુમ થવો તે વિકલ્પ છે. ભેદ માલુમ થયો, ભેદ થતો તો નથી જ તે પાછો, એને માલુમ થયો એટલે વિકલ્પ. બાકી તો એ તો નિર્વિકલ્પ જ છે. તો આનો જાણનારો હું, વિકલ્પ આવ્યો એનો જાણનાર હું, એટલે આ ભેદ, આ ભેદ માલુમ થયો. જે જ્ઞાન અભેદ હતું એમાં ભેદ માલુમ થયો કે આનો રાગનો જાણનારો હું, આ ભેદ. ઘરનો જાણનારો હું, કરનાર વાળી તો વાત જ નથી. એ જીવને તો બહુ દૂર રાખ્યા છે, અહીંયા છે જ નહીં આ પ્રકરણમાં. કરનારો આ કામ મારે કરો, આ કામ, એ તો બધા બહુ દૂર, એના તો સમ્યક દર્શન બહુ વાર છે. હાલાકી એનો જાણનારો હું એમાં જે અટકી જાય છે એ પણ વાર છે, એ પામતો નથી ત્યાં સુધી જ્યાં સુધી જ્ઞાન સ્વભાવનો આશ્રય લેતો નથી. જ્ઞાન સ્વભાવનો
એ વિભાવને જાણે છે એટલે દૂર નથી થતા, સ્વભાવને જાણે એટલે વિભાવ દૂર થાય છે. સ્વભાવના આશ્રય વિભાવ. આ જ્ઞાન આજે સમજાય, જ્ઞાયકનું આજે પૂર્ણ રીતે સમજાય. આ જ્ઞાન સ્વભાવ એ જ ન્યાયક છે, એ જ જ્ઞાનની અનુભૂતિ, એ જ ન્યાયકની અનુભૂતિ છે. આપણને સર્વને એવી અનુભૂતિ થતી રહે. આવી મંગળ ભાવ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા